ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। पापौगः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। पापौगः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। सङ्गः सत्सु विधीयतां भगवतो भक्तिर्दृढाधीयताम्। सङ्गः सत्सु विधीयतां भगवतो भक्तिर्दृढाधीयताम्। शान्त्यादिः परिचीयतां दृढतरं कर्माशु सन्त्यज्यताम्। शान्त्यादिः परिचीयतां दृढतरं कर्माशु सन्त्यज्यताम्। सद्विद्वानुपसेव्यतामनुदिनं तत्पादुका सेव्यताम्। सद्विद्वानुपसृप्यतां प्रतिदिनं तत्पादुका सेव्यताम्। ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्। ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्। નિજગૃહાત તોરણમ વિનિર્ગમ્યતામ। તો સંસારમાં રહેલા જે સુખ છે એ સુખમાં રહેલા જે દોષ છે એનું દર્શન થતા ને આત્મેચ્છાવસીયતા અને તો પછી આ અનિત્ય સુખોને માટે જેમ જેમ સમજ આવતી ગઈ કે અનિત્ય છે અને માટે કે જિંદગી એમાં તો ના જ નાખી દેવાય। નિત્યની ઈચ્છા જન્મી આત્મેચ્છાવસીયતા નિત્ય એવા આત્માના જ્ઞાન માટે પ્રાપ્તિ માટેની ઈચ્છા સેવવી અને એ ઈચ્છાને ન્યાય આપવાને માટે નિજ ગૃહાત ઘરમાંથી શીઘ્ર નીકળી જવું। નીકળીને શું કરવું? સંગ સત્સુ વિધીયતા। તો મહાપુરુષો સજ્જનો મહાત્માઓ પાસે જઈને સંગ કરવો। ભગવતઃ ભક્તિ દૃઢાધીયતા। ભગવાનની દૃઢ ભક્તિ કરવી। શાંત્યાદિ પરિચયતા। શાંતિ આદિ સો શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ અને એનાથી ઉપલક્ષિત વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ અને મુમુક્ષુત્વમ વેદાંતમાં જેને શ્રવણને માટે અધિકારીત્વ કહ્યું છે એ અધિકારીત્વ કેળવવું જોઈએ।
દૃઢતરમ કર્મ આશુ સંત્યજ્યતામ, અને અત્યંત દૃઢતાથી જેને વળગ્યા છે એવા કર્મનો પણ શીઘ્ર ત્યાગ કરવો. તો કામ્ય મતિસ્ત્યજ્યતામ કહેવામાં આવ્યું હતું ત્યારે કામ્ય કર્મનો ત્યાગ થયો. નિજગૃહાત તોરણમ વિનિર્ગમ્યતામ, ઘર છોડ્યું ત્યારે કર્તવ્ય કર્મનો ત્યાગ થયો. અને હવે જ્યારે કહે છે દૃઢતરમ કર્મ આશુ સંત્યજ્યતામ, વધારે દૃઢતાપૂર્વક જે કર્મો સાથે આપણે લાગેલા છીએ એ કર્મોનો પણ શીઘ્ર ત્યાગ કરવો, ત્યારે અહીં નિત્ય નૈમિત્તિક કર્મોના ત્યાગ વિશે કહેવામાં આવ્યું છે. નિત્ય નૈમિત્તિકાદિમ સર્વ કર્મ દૃઢતરમ અપી, એક તો વધારે દૃઢતાથી આપણે એ કરવા વાળા છીએ એવું હોવા છતાં પણ, બીજું વિહિતતયા પરિત્યક્તમ અશક્યમ અપી, તો શાસ્ત્રોએ વિધાન કર્યું હતું માટે કરતા હતા કે બ્રાહ્મણ છે અને ગૃહસ્થ છે માટે આ કર્મ કરવું જોઈએ, વૈશ્ય છે વાનપ્રસ્થ છે આ કર્મ કરવું જોઈએ. તો શાસ્ત્રોએ જેનું વિધાન કર્યું છે એવા કર્મો કરતા હોઈએ તો વિહિત કર્મ હોય તો છોડાય જ નહીં. એટલે કે જે વિહિત હોવાને કારણે એમનો ત્યાગ કરવો અશક્ય હોવા છતાં પણ એમનો ત્યાગ કરવો. અશક્યમપી, એટલું જ નહીં બહુ જન્મસુ કૃતમ અપીવા, અથવા બહુ જન્મોથી કરતા આવ્યા છીએ અને એટલા માટે છોડવાનું ગમતું પણ નથી. એમાં શાસ્ત્રોની સૂચના ના પણ હોય તો પણ કેટલાક કર્મો વિશે આપણને ગમો થઈ ગયો છે, રાગ થઈ ગયો છે, જરા સારું લાગે છે, કરવાની ટેવ પડી ગઈ છે, એટલે એવા કર્મો હોય તો પણ હવે એમનો ત્યાગ કરવો. આશુ શીઘ્રતયા, ઝડપથી ત્યાગ કરવો. વિહિત શાસ્ત્રોક્ત કર્મ છે, વિહિતમ કર્મ કથમ પરિત્યજ્યતામ ઇતિ આલોચનામ પરિત્યજ્ય એવ. શાસ્ત્રોક્ત કર્મ છે, વિહિત કર્મ છે, છોડાય જ કેવી રીતે? તો એવું ચિંતન પણ કર્યા વગર કહ્યું છે માટે છોડી દેવા. એટલે અત્યાર સુધી એ શાસ્ત્રનું શાસન સ્વીકારતો હતો. જુઓ, બીજી સંસ્કૃતિમાં એવું હશે કે નહીં, પરંતુ આપણી સંસ્કૃતિમાં જે કંઈ કરવાનું કહેવામાં આવે છે એની પાછળની ચોક્કસ સમજ પણ આપવામાં આવે છે કે શા માટે શાસ્ત્રોક્ત કર્મ કરવા. એક તો શાસ્ત્રોક્ત કર્મ એને માટે કરવા, કામ્ય કર્મ આપણે ચોક્કસ ફળ જોઈએ છે, તો એ ફળ કેવી રીતે મળશે આપણને ખબર નથી, એટલા માટે આપણને કહેવામાં આવ્યું કે સ્વર્ગમાં જવું હોય તો અગ્નિહોત્ર યજ્ઞ કરો ને મળશે. તો સાધ્ય સાધન સંબંધ, જે સાધ્ય મારે પ્રાપ્ત કરવું જ છે, કરવા ઈચ્છું છું, એનું સાધન એમણે બતાવી આપ્યું. આમ સાધ્ય સાધન સંબંધ શાસ્ત્રોએ બતાવી આપ્યા. એ સિવાય હું બધા લોકોનો ઉપકાર તો પ્રાપ્ત કરી જ રહ્યો છું, તો એ ઉપકાર મારે ચૂકવવા જોઈએ. એને માટે શું કરવું? અને મારે સામાન્ય સુખ પ્રાપ્ત કરવું હોય અને મારી આવતીકાલ પણ સારી રહે એવું હું ઈચ્છતો હોય, પછીનો જન્મ પણ સારો રહે એવું ઈચ્છતો હોય, તો મારે શું કરવું? તો કે નિત્ય નૈમિત્તિક કર્મો કરવા જોઈએ. શું ના કરું તો હું અશુભમાંથી બચી શકું કે નિષિદ્ધ કર્મો ના કરવા જોઈએ. ભૂલમાં થઈ ગયા હોય તો શું કરું? કે પ્રાયશ્ચિત્ત કર્મ કરવું જોઈએ. આમ શાસ્ત્રોએ આપણી જે જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને આ કર્મના વિધાન કર્યા છે. પણ ધારો કે શાસ્ત્રોએ કહ્યું છે એ પ્રમાણે હું કર્મ ના કરું અને મને એવી રીતે કરું તો શું? મારે પૈસા જોઈએ છે, શાસ્ત્રોએ કહ્યું કે ભાઈ નોકરી કર ને પ્રામાણિકતાથી જે કરવું હોય તે નોકરી કર અને પ્રામાણિકતાથી તને જે પૈસા મળે એમાં તું ઘર ચલાવ. પણ હવે એવું હું ના સાંભળું અને મને ફાવે ત્યાંથી પૈસા લઈ આવું અને ગમે એટલા પૈસા ચોરી લાવો, નોટફાટ કરું, તો શું થઈ જવાનું છે? એવું ચાલે કે ના ચાલે? એટલા માટે કહ્યું કે મનુષ્ય એની ઈચ્છા પૂરી કરવાને માટે, એટલે સાધ્ય જે જોઈએ છે તો રાગ પ્રાપ્ત છે જ, એટલું જ નહીં એનું સાધન પણ એ રાગ પ્રાપ્ત પસંદ કરશે. બરાબર? મારે પૈસા જોઈએ છે એ તો મારો રાગ કે કામના કે ઈચ્છા છે જ, એટલું જ નહીં એ ઈચ્છા પૂરી કઈ રીતે કરવી ને એ સાધન માટે પણ મારો રાગ છે. મહેનત કરવી અને પૈસા કમાવા એક રસ્તો છે, પણ એ કેટલો લાંબો છે, એના કરતા ઓછી મહેનતે પૈસા મળી જાય શું ખોટું? તો સાધ્ય જ નહીં, સાધન પણ રાગ પ્રાપ્ત હું અપનાવીશ. એટલે અને એવું કરીશ તો એના દ્વારા મને પૈસા કદાચ મળશે, કદાચ નહીં મળે, એ ઉપરાંત એનાથી દંડ થશે, પકડાઈશું, ચોરી થશે, ગુનો થશે, એ તો દૃષ્ટ ફળ આ લોકમાં મળશે, ઉપરાંત પાપ થશે, પાછું આવતા જન્મે કોઈ મારી ચોરી કરી જાય પણ બનશે. બરાબર ને? હવે એ મને ખબર નથી, હું એવી સિફતથી કરું છું કે મારી ચોરી પકડાય નહીં, એટલે આ લોકમાં તો ભય રાખવાનું કંઈ કારણ જ નથી કે હું પકડાવાનો જ નથી, અને પછી મને ભવિષ્યમાં એ પાપને માટે કંઈક અશુભ ફળ મળશે એ હું જાણતો નથી.
એટલે શાસ્ત્રો આપણને જણાવે છે કે તારી ઈચ્છા પૂરી કરવી છે તો એ આ માર્ગે કર. જો મને નહીં કહેવામાં આવે તો મારી વાસનાથી કે રાગથી મને જે માર્ગો પ્રાપ્ત છે એ હું અપનાવીશ અને મારું જ અહિત કરીશ. આમ હું મારું અહિત મારી જાતે નોતરું એમાંથી મને અટકાવવાને માટે શાસ્ત્રોએ વિધાન કર્યા. એટલે કે શાસ્ત્રનું શાસન માણસને આપવામાં આવ્યું તો શાસ્ત્રનું શાસન સ્વીકાર. સ્વચ્છંદ રીતે તું ફળ પણ પ્રાપ્ત ના કરીશ, સ્વચ્છંદ રીતે તું કર્મ કે સાધનનું અનુષ્ઠાન પણ ન કરીશ. એટલે શું જોઈએ એ પણ સમજવું જોઈએ કે કેટલા પૈસા પણ આટલા તો મળે, હવે શું છે? તો અર્થમ અનર્થમ, અર્થ અનર્થ છે એવું પણ શાસ્ત્રો કહેશે. એટલે સાધ્યની પસંદગી કરવાની પણ એક તક ઊભી કરવામાં આવશે. સાથે સાથે સાધ્ય પસંદ કર્યું જ છે તો સાધન તો અમે કહીએ એ જ કરવું પડશે. એમ કરવાથી મારા રાગ અને દ્વેષ એ શાસ્ત્રોના શાસનની હેઠળ નિયંત્રિત કે નિયમિત થતા જશે. એટલે શાસ્ત્રોનું શાસન આ હેતુથી વિહિત કર્મ, વિહિત એટલે વિથ એન્જોઇન્ડ એક્શન્સ. શાસ્ત્રોએ જેનું વિધાન કર્યું છે, સૂચના આપી છે, આ કરવું જોઈએ એમ કહ્યું છે. કરવાથી પુણ્ય મળે કે ના મળે, ન કરવાથી પાપ તો જરૂર લાગશે, એવા જે કર્મ છે. અત્યાર સુધી હું મારા વ્યક્તિગત રાગ દ્વેષની ઉપર શાસ્ત્રોનું શાસન સ્વીકારતો આવ્યો હતો અને શાસ્ત્રોએ કોઈ માટે વિહિત કર્મ કરતો હતો. હવે એ કર્મ છોડાય કેવી રીતે? તો શાસ્ત્રો કહે છે કે એ કર્મ પણ છોડવા જોઈએ. તો હવે શું કરવું? હવે ગુરુનું શાસન એ સ્વીકારે છે અને ગુરુના શાસનના સ્વીકાર માટે શાસ્ત્રોનું શાસન એ છોડે છે. એવું નથી કે શાસ્ત્રોના કહેલા કર્મો છોડવા અને શાસ્ત્રોનો અનાદર કરવો. ના, શાસ્ત્રોનો તો એ પૂરતો આદર કરે જ છે, પરંતુ હવે એ શાસ્ત્રોનો આદર કરવા માટે શાસ્ત્રોના જ કહેવાથી ગુરુનું શાસન સ્વીકારે છે અને શાસ્ત્રનું શાસન સ્વીકારવાનું છોડે છે. એ પણ ખરું, જોડે જોડે એવું પણ ખરું કે એના વ્યક્તિત્વમાં શાસ્ત્રોક્ત મૂલ્યો વણાઈ ગયા છે અત્યાર સુધી. એટલે એ મૂલ્યો વગર શાસને પણ એ મૂલ્યોનો ભોગ તો નહીં જ આપે. એ મૂળભૂત મૂલ્યો વણાઈ ગયા છે. માત્ર એટલે જે કર્મો જે શીખવવા માંગતા તે શીખી લીધું છે અને હવે એ કર્મ છોડે છે. કારણ કે કર્મ હતા એ આલોક અને પરલોકના સુખની પ્રાપ્તિને માટે હતા. હવે એમાં એને રસ નથી, એટલા માટે એ શાસ્ત્રનું શાસન ગુરુના શાસન હેઠળ સ્વીકારે છે. પણ શાસન તો સ્વીકારે જ છે, એટલે સ્વચ્છંદ બની જાય છે એવું નથી, એ ગુરુનું શાસન સ્વીકારે છે. અને આમ દૃઢતરમ કર્મ આશુ સંત્યજ્યતામ. પેલું ઋણિત્વનો ખ્યાલ હતો ને, પિતૃ ઋણ ને ઋષિ ઋણ ને દેવ ઋણ, બધા ઋણો ચૂકવવા પડે, દેવું ચૂકવવું પડે, આ બધી વસ્તુઓ હતી. તો હવે એ બધાનો ત્યાગ કરે છે. આ જે સ્થિતિ છે ને આપણા શાસ્ત્રોમાં વિવિધિશા સંન્યાસ એવા નામથી ઓળખવામાં આવી છે. સંન્યાસને બે પ્રકારનો કે બે તબક્કાનો કહેવામાં આવ્યો છે. એક વિવિધિશા સંન્યાસ અને બીજો વિદ્વત સંન્યાસ. વિવિધિશા એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા. વેદિતુમ ઈચ્છા વિવિધિશા, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા, એને વિવિધિશા કહેવામાં આવે છે. તો વિવિધિશાને પૂર્તિ માટે લેવામાં આવેલો સંન્યાસ. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ભણવું પડે, ભણવા માટે ગુરુજી પાસે જવું પડે અને ગુરુકુળમાં રહેવું પડે. પાછું કે જઈએ એટલે ભણાવવા માંડે એવું થોડું છે, ગુરુજીની સેવા કરવી પડે, કેટલો વર્ષ રહેવું પડે. આ બધું કરીએ તો ત્યારે આપણે સંધ્યાનો સમય થઈ ગયો અને ગાયત્રીનો સમય થઈ ગયો અને સમિધાધારનો સમય થઈ ગયો અને ઘરમાં સેવા કરવાનો સમય થયો અને પતિને ચા જોઈશે અને પત્ની પેલા પુત્રને પેલું જોઈશે અને સાસુને આ જોઈશે. આ ચારે બાજુની સેવા કરતો હોય માણસ, તો ગુરુજીની સેવા કે શાસ્ત્રોનું અધ્યયન ક્યારે કરે? એને નોકરી કરવાની હોય, કમાવાનું હોય, બધી વસ્તુઓ કરવાની હોય તો બધું જોડે તો ના જ કરી શકે. અને એટલા માટે એને કશાકમાંથી મુક્તિ મળવી જોઈએ. એ સ્વચ્છંદ વર્તન માટે કે રખડી ખાવા માટે નથી કરતો, પણ હવે એ કોઈક મોટી જવાબદારી સ્વીકારે છે. જો આપણું બાળક ભણવા બી, ચલો હવે મેડિકલમાં મૂક્યું જ છે ને, તો એને ભણવાની સગવડ આપવી જોઈએ. એટલે 10 વર્ષ સુધી ઘરમાંથી કોઈએ કોઈ કામ એને બતાવવાનું નહીં. ભાઈ ભણે છે કેમ? એ ભાઈ ભણે છે, હવે ભાઈને કોઈએ કશું કામ નહીં કહેવાનું. એટલું જ ઘરના બધાની સેવા કરે. હા, પરીક્ષા છે તો આખી રાત એની માં જાગવા લાગે, બાપા ના જાગે, પછી બધું માની પર સોંપી દે કે માએ જાગવા લાગવાનું, ચા કરી આપવાની, સેવા કરવાની. આ બધું કેમ? જો છોકરો ટીવી જોતો હોય ને રખડી ખાતો હોય તો એને માટે કોઈ સેવા ના કરે, પરંતુ છોકરાએ કોઈક ઊંચી જવાબદારી સ્વીકારી છે, એને અનુકૂળ થવાને માટે આપણે બીજી જવાબદારીમાંથી મુક્ત કરીએ છીએ. એ પ્રકારે જ્યારે શાસ્ત્રોનું અધ્યયન કરવું અને મોક્ષ પ્રાપ્ત કરવો, આ પ્રકારનું ધ્યેય જેના મનમાં જન્મ્યું છે,
જેણે ધ્યેય સ્વીકાર્યું છે અને એ ધ્યેયની પહોંચી વળવાને માટે જેને શાસ્ત્રોનું અધ્યયન કરવું છે એને હવે કર્મમાંથી છૂટી આપવામાં આવે છે. તો આમ જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાની પૂર્તિ માટે જે સંન્યાસ લેવાય છે એને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે આરુરુક્ષોર મુનિર્યોગમ કર્મ કારણ મુચ્યતે યોગારૂઢસ્ય તસ્ય એવ શમઃ કારણમ ઉચ્યતે. આરુરુક્ષોહ મુનેઃ, તો યોગરૂપી અશ્વ પર આરૂઢ થવાની ઈચ્છાવાળો જે મુનિ છે એને માટે એનું સાધન શું છે કે જેથી કરીને યોગ ઉપર આરૂઢ થઈ શકે? તો કર્મ એને માટે સાધન છે. એટલે કર્મ એને યોગ બુદ્ધિથી કરવા અને એ કરવા દ્વારા એ ચિત્તની સમતા પ્રાપ્ત કરી શકશે. અત્યારે શું થાય છે કે હું કંઈક પણ કરું અને પરિણામ મને ગમતું આવ્યું કે ના આવ્યું એના આધારે સુખી દુઃખી થાઉં છું અને મારા મનની સમતા હું ગુમાવી બેસું છું. અને એ હું પ્રવચનો સાંભળું એમાંથી જશે નહીં. મારે કર્મ કરવા જ જોઈએ, કર્મોના ફળો પ્રાપ્ત કરવા જ જોઈએ. અને કર્મોના ફળો પ્રાપ્ત થાય ત્યારે એમાં આ ઈશ્વરનો પ્રસાદ છે એમ સમજીને મનની સમતા જાળવતા શીખવું પડે. એટલે કર્મ છે એ મારા મનમાં રહેલી અશાંતિને બહાર લાવવાનું નિમિત્ત બને છે. આમ તો બધું સરખું હોય એટલે સરસ જ લાગે કે શાંતિ છે, મને કોઈ તકલીફ છે જ નહીં. હવે એ તો અંદર જરા એક પથ્થરો પડવાની જ વાર છે. કૂવાની અંદર પાણી શાંત થઈ ગયું છે, પથ્થરો પડે ને અંદરથી ધૂળના ડમરી ઉડતી હોય ને એમ વમળો અંદરથી મેલના મલિનતાના નીકળે અને આમ કરતા કરતા આખું કૂવાનું પાણી ખરાબ કરી નાખે. જો આ પથ્થરો જેવો છે, બધો ગંદવાળો ઉભો કરે છે. પથ્થરાએ કર્યો કે ગંદવાળો? તો સારો છે વિચારો કે પથ્થરે આપણી અંદર ગંદુ છે એની ખબર આપી આપણને તો સાફ કરી શકીએ ને, તો ખબર જ કેવી રીતે પડત અને સાફ થાત કેવી રીતે? એટલે કર્મ આપણી અંદર રહેલી અશુદ્ધિઓ છે એનાથી આપણને પરિચિત કરાવવા માટેનું એક સાધન કે નિમિત્ત બને છે. એટલે કર્મનો ત્યાગ કરી દઈએ તો આપણે એનાથી પરિચિત જ ના થઈ શકીએ, દૂર કરવાનો પ્રશ્ન જ નથી આવતો. એટલે ખાસા અંશે આપણે કર્મો કર્યા વિહિત કર્મો, જેથી કરીને પથરા પડતા ગયા, અંદરથી કચરો બહાર આવતો ગયો અને આપણે એ કર્મના જે ફળો આવ્યા એને ઈશ્વરની કૃપા, ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારતા ગયા. એટલે વિક્ષેપને ઓછો કરતા ગયા. છેવટે આપણે ઈચ્છીએ કે એક સમય એવો આવ્યો જ્યારે ગમે એટલા પથરા પડે અંદરથી કોઈ પ્રકારની મલિનતા બહાર નીકળતી નથી. ખાસા અંશે કંઈક અંશે ભલે હોય, ભલે થોડો અશુદ્ધિ રહી ગઈ હોય તો એટલી હોય તો ચાલે કે જાતે આપણે સ્વસ્થ થઈ શકીએ. અત્યારે એવું છે કે આપણે દુઃખી થઈ જઈએ પછી કોઈએ મનાવવા પડે ને આપણે કુટુંબની જરૂર પડે, પતિ પત્ની બાળકો, આ બધી સલામતીની વ્યવસ્થા છે અને પરસ્પર એકબીજાને આશ્વાસન આપવાની, પ્રેમ કરવાની, દુઃખી થઈ ગયા તો પટાવવાની એની વ્યવસ્થા છે ને કે પત્નીનું મૂડ જાય તો પતિ મનાવે, પતિનું જાય તો પત્ની મનાવે, છોકરાને જાય તો મા બાપ બનાવે. અમે એકબીજાના મૂડને સાચવવા માટે જરા મદદ કરે એને એક વ્યવસ્થા છે. પણ જ્યાં સુધી આવી જરૂર પડતી હોય ત્યાં સુધી વ્યવસ્થા જોઈએ. હવે જ્યારે એટલો સ્વસ્થ થઈ ગયો છે કે કદાચ વિક્ષિપ્ત થાય પણ તો જાતે ટટાર થઈ જાય છે. બરાબર, આટલી સ્વસ્થતા એને પ્રાપ્ત કરી લેવી જોઈએ. આરુરુક્ષોર મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે, તો કર્મ ત્યાં સુધી એને કરવા જોઈએ જ્યાં સુધી એનામાંથી જે મલિનતા નીકળે છે, મુખ્યત્વે રાગ દ્વેષરૂપી મલિનતા, અહંકાર રૂપી મલિનતા, આગ્રહ રૂપી મલિનતા, આમ જ જોઈએ ને આમ ના જ જોઈએ, આવું જ થવું જોઈએ, આવું ના જ થવું, જાત જાતની વસ્તુઓ. એટલે આવા બધા દુરાગ્રહો અને અભિપ્રાયો અને આગ્રહો હોય એને ખાસા અંશે આપણે નલિફાય, તટસ્થ કરી શક્યા છીએ કે ચાલો ઠીક છે, આમ હોય તો શું, ભલે તું ખુશ થા, બસ ચાલ હું જતું કરીશ, બસ. આમ ધીમે ધીમે આપણે ખાસા અંશે નમ્રતા પ્રાપ્ત કરી શક્યા છીએ. એવું જ્યારે થાય ત્યારે પછી તસ્યૈવ યોગારૂઢસ્ય, હવે જ્યારે એ વ્યક્તિ યોગારૂઢ થઈ છે ત્યારે એને માટે શમઃ કારણમ ઉચ્યતે, શમઃ કર્મ ત્યાગ કારણમ ઉચ્યતે. હવે કર્મનો ત્યાગ કરવો એ એને માટે સાધન છે. જેમ કે ઘોડા પર ચડતા ન આવડતું હોય અને ઉપર ચડીને ઘોડા પર સવારી કરીને ફરવા જઈએ, એવું ના કરી શકાય. ચડતા ના આવડતું હોય તો રોજ 5 વાર ચડવું ને ઉતરવું એ પ્રેક્ટિસ કરવી પડે, બરાબર ને? ચડતા ના આવડતું હોય, ચડવા ઘોડાને અડકવા જઈએ ને ઘોડો બી ફરે એટલે આપણે આમ ફેંકી દે આપણને. એટલે કેટલા દાડો તો ઘોડાની પાસે જવાની પ્રેક્ટિસ કરવી પડે, કેટલા દાડાને પંપાળવાની પ્રેક્ટિસ કરવી પડે, કેટલી વાર થપથપાવીએ અને પછી આપણને લાગે કે ઘોડો અનુકૂળ થયો છે, પછી ઉપર ચડવાની પ્રેક્ટિસ કરીએ. ચડતા ના આવડે તો પાછા પડી જઈએ. આમ કેટલા દાડા ચડવા ઉતરવાની પ્રેક્ટિસ કરવી પડે.
હવે જ્યારે પ્રેક્ટિસ કરતા કરતા એવું થયું કોઈક છલાંગ મારીને ચડી જાઉં ઘોડાની ઉપર અને મને કોઈ તકલીફ જ ના પડે, હું ધારું ત્યારે ચડીને ઉતરી શકું, પછી મારે રોજ ચઢ ઉતર કરવાની ખરી કે નહીં? બરાબર છે? જ્યાં સુધી ચડવા ઉતરવાની હજુ મને બરોબર માસ્ટરી આવી નથી ત્યાં સુધી હું ચડવા ઉતરવાનો અભ્યાસ કરું. જ્યારે ચડવા વિશે હું સ્વતંત્ર થઈ ગયો છું અને વિશ્વસ્ત થયો છું કે હું ચડી શકું છું, ત્યારે પછી ચડવા ઉતરવાની પ્રેક્ટિસનો ત્યાગ કરવો અને ઘોડે સવારી કરી અને આગળ જવું એવું મારે કરવું જોઈએ. એમ યોગ ઉપર આરૂઢ થવું છે ત્યાં સુધી કર્મ એને માટે સાધન છે, પણ હવે જ્યારે યોગારૂઢ થઈ ગયો છે ત્યારે કર્મનો ત્યાગ એને માટે સાધન છે. યોગારૂઢ થયો એટલે શું? યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુષજ્યતે સર્વ સંકલ્પ સંન્યાસી તદા યોગારૂઢ ઉચ્યતે. યોગારૂઢ કોને કહેવાય કે ક્યારે કહેવાય? યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ અનુષજ્યતે. ઇન્દ્રિયોના વિષયો સામે પડ્યા હોય, ઊંધિયું બજારમાં હોય તો યાદ ના જ આવે, પણ એ સામે પડ્યું હોય ને તો એને એવું ના થાય કે આ તો ઊંધિયાની સુગંધ આવે છે, ક્યારે ઊંધિયું મળશે. ખરેખર તો ઊંધિયું પીરસાય રસોઈમાં બધા જમતા હોય ને તેવો વિચાર ના આવે કે આપણે કેમ ઊંધિયું નથી આવ્યું, અને ઊંધિયું આવે ને ખાઈ જાય તો એને એવું યાદ ના આવે કે બહુ દાડથી નહોતું ખાધું અને હાશ ચાલો આજે ઊંધિયું મળ્યું ખરું. હા, રોજ આ 7 દાડા રોજ ઊંધિયું યાદ કર્યું, આજે ઊંધિયું આવી ગયું. હા, એ ઊંધિયું ખાય તો એને કે આમ મહાન આનંદ થઈ ગયો. દાળ ભાત શાક ને રોટી રોજ મળતો, એક શાક મળ્યું એમાં શું? તો એક શાક 5-25 શાક ભેગા કર્યા, શું મળે? એટલે જ્યારે યદાહિ ઇન્દ્રિયાર્થેષુ ન અનુષજ્યતે, ઇન્દ્રિયના વિષયો સામે પડ્યા હોય અને એમાં અનુષંગ કે આસક્તિ કે એમના પ્રત્યે લગાવ, એનો અર્થ એવો નહીં કે ઉપયોગ ના કરે. બરાબર? બીજું શાક ના હોય, ઊંધિયાનું શાક હોય તો ઊંધિયાનું શાક ખાય, એમાં શું? એટલે એવું નથી કે એનો ઉપયોગ ના કરવો, પરંતુ ઉપભોગ એ મળવાથી હું ખુશ થઈશ અથવા ખુશ થયો, પોતાના સુખને એ કર્મો સાથે, એ કર્મોના ફળો સાથે જોડતો નથી. બરાબર? ઇન્દ્રિયના ભોગ સાથે એ સુખને જોડતો નથી. ઇન્દ્રિયાર્થેષુ ન અનુષજ્યતે ન કર્મસુ યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ. અને કર્મ કરવાની પણ તીવ્ર આસક્તિ, ધાબળા વેચવા જવું કે ફૂડ પેકેટ વેચવા જવું કે વરસાદ હોય ત્યારે બોટ લઈને લોકોને બચાવવા જવું, આ બધી બહુ સુંદર વસ્તુઓ છે. બરાબર? આપણે બીજું પગથિયું જ્યારે ચડવાની વાત કરવી હોય ત્યારે પહેલું પગથિયું છોડવાની વાત કરીએ તો પહેલું પગથિયું હલકું છે કે નીચું છે એવું કહેવાનો લેશ માત્ર હેતુ નથી. પહેલું પગથિયું બહુ મહત્વનું છે કારણ કે બીજો ચઢાવે છે. એટલે બીજે ચડવા માટે પહેલું છોડવાનું કહીએ છીએ ત્યારે પહેલા પગથિયાની નિંદા નથી કરતા. આપણે માત્ર પેલા અધિકારીના અધિકારીત્વનો નિર્ણય કરીએ છીએ કે હવે તો બીજા પગથિયે ચડવાનો અધિકારી છે એટલે પહેલું પગથિયું તો છોડી શકે છે. પણ કેવી રીતે છોડાય? પણ એને તો કેટલી કૃપા છે કે આપણને બીજા પર ચડાવવા લઈ આવે, પહેલું છોડાય ખરું કે ના? તો એને એક તમાચા મારીને છોડાવવું પડે. બરાબર ને? જ્યારે બીજા પગથિયે ચડવાનો અધિકારી છે અને પહેલું પગથિયું છોડે જ નહીં, અક્કલનો ઉપયોગ જ ના કરે ટૂંકમાં. એટલે અક્કલને આમ કબાટમાં મૂકીને તાળું મારી પછી વેદાંતનું શ્રવણ કરે, પણ કેવી રીતે? અક્કલને કબાટમાં મૂકીને આવે અને પછી બધું લોકો ધૂણાયા કરે. હા, બધી સમજ પડી ગઈ. એનો ઉપયોગ શું કરવાનો? યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુષજ્યતે. કર્મ વિશે પણ એનો વૈરાગ્ય છે. એટલે આ બધી વસ્તુઓ સુંદર હતી. વિહિત કર્મ પણ, નિત્ય નૈમિત્તિક કર્મ પણ, અલબત્ત કામ્ય કર્મ અને કર્તવ્ય કર્મ. પણ ક્યાં સુધી કર્તવ્ય કર્મ? જેને કર્તવ્ય કર્મ કરવા છે એને તો દાદા ને દાદી ને વડદાદા ને વડદાદી થાય તો એ કર્મ ચાલ્યા જ કરશે. અને જેને કર્મ કરવા છે એને સમાજ એનો કસ કાઢવામાં પણ જરાય કસર નહીં રાખે, કસ કાઢ્યા જ કરશે. આ પ્રકારનું હોય જ છે. કેટલાક લોકોને કર્મ કરવું જ હોય અને કેટલાક લોકોને અંજય કરવી જ હોય, એમને હાડકું નમાવું જ ના હોય ને, એટલે પછી બંનેને ફાવી જાય. એટલે કર્મ કરનારને કર્મ કરવાથી અભિમાન પોષાય છે. બરાબર? ખબર છે? આ તો બધું તો આ બધા ભાઈ બહેનો તો કઈ એવું જ તો રખડી ખાય બધા. તો ઠીક છે, હું છું એટલે ઘર ચાલે છે, બાકી કેવી રીતે ચાલે? ભલે એ ઘર ચલાવવા માટે કરતા હોય, ભલે પૈસા માટે કરતા હોય, ભલે એમના પૈસા ઘરવાળા ખાતા હોય અને એનો કસ નીકળતો હોય, પણ છતાં એ મૂર્ખ માણસ સમજતો નથી કે મારો કસ નીકળે છે. એ તો શકટનો ભાર જેમાં શ્વાન તાણે પેલું કૂતરું ચાલે છે ગાર્ડન નીચે અને કહે છે આખું ગાડું ખેંચું, ખબર છે? એમ નહીં તો એના વગર ગાડું ખેંચાતું હતું જ ને. એને ગાડાને સંબંધ જ નથી. પરંતુ આ માણસનું અભિમાન અને લોકો એવું નહીં કે એના વડે ચાલે છે. લોકો તો બિલકુલ
એવું ના માનો કે ઘરના લોકો એટલે સારા હોય ને જ્યાં હોય ત્યાં માણસ જ હોય અને માણસને ઓછી મહેનતે કે વગર મહેનતે બધું મળતું હોય તો એને માટે એવું કરવાનું ગમે જ. અને એ લોકો કઈ પોતે મનથી કે બહારથી એવું સ્વીકારશે નહીં કે તમારી મહેનત વડે ઘર ચાલે છે. એ તો તમે શું કરો છો, અમે ના હોય તમે કેવી રીતે ઘર ચલાવવાના હતા. એટલે કોઈ યશ આપશે અને એવી આશા પણ અંદર રહેતી જ હોય છે. આ બધાની ફૂટપટ્ટી અગેન પ્રામાણિકતા સિવાય કશી જ નથી. આપણે પ્રામાણિકપણે આપણી જાતને પૂછવું જોઈએ કે હું જે સેવા કે જે કર્મ કે જે નોકરી કે જે વોટ એવર જે કંઈ પણ કરું છું એ કરવાનો બહારથી યશ મળે એવી ઈચ્છા કરું છું, મારો અહંકાર પોષાય એને માટે કરું છું. ખબર છે તો આટલા વર્ષોથી હું ચલાઈ કરું છું, ઘર ચાલે કેવી રીતે મારા વગર, તો એને માટે કરું છું. અને આપણે જોઈ શકીશું જો પ્રામાણિકતાથી વિચારીશું તો કે આવી બધી વસ્તુઓ હોય જ છે અને એ માટે જ આપણે કામ કરતા હોઈએ છીએ એવી શક્યતાઓ પ્રાય હોય છે. ન પણ હોય પણ મહદ અંશે આવી શક્યતાઓ હોય છે. અને તો જ છોડવામાં તકલીફ પડે. કર્મ છૂટતું ન હોય તો સમજવું કે એના ફળમાં આસક્તિ છે. છેવટે કર્મમાં આસક્તિ છે, ખબર છે હું કરું છું. જે વસ્તુ ના છૂટે સમજવું કે એમાં કે એના ફળમાં આસક્તિ છે, નહીં તો છૂટી જ જાય. નહીં તો એમાં શું, આ ફૂલ તમે આપ્યું છે તો ઓકે આપ્યું એટલે લઈ લીધું. તમે કે મને ફૂલ આપો, હલો પ્રસાદમાં તમે લઈ જાઓ. આપણને શું વાંધો છે, કારણ કે આપણે ચિંતા જ લઈને કોક લાવે એટલે કોક લઈ જાય. આપણે શું, તો મને આપ્યું છે સરસ છે, મારે ઘેર લઈ જઈશ, પછી હું ભગવાનને ચડાવીશ, પછી ભગવાનનો વટ પડશે. એટલા માટે પણ આસક્તિ હોય તો હું ના જ છોડી શકું, કોઈને ના આપી શકું. વસ્તુ નથી છૂટતી એનો અર્થ કે એમાં અને એના ફળમાં આસક્તિ છે જ. અને તો સૂચના આપવામાં આવી દૃઢતરમ કર્મ આસુ સંત્યજ્યતામ. હવે એણે વૈદિક કે વિહિત કર્મો છોડવા અને ગુરુજીની પાસે શાસ્ત્રોના અધ્યયન માટે જવું. સો આરુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે તસ્યૈવ યોગારૂઢસ્ય શમઃ કર્મ ત્યાગઃ કારણમુચ્યતે યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસોનુસજ્જતે. વિષયોમાં એટલે વિષયોના ભોગમાં કે કર્તવ્ય કર્મમાં હવે જે આસક્ત થતો નથી. આમ કરવું જ જોઈએ, પેલું તો કરવું જ જોઈએ, દૂધ આટલું લેવું જ જોઈએ, દૂધને 5 વાર ઉભરો લાવવો જોઈએ, આ સફાઈ કરવી જ જોઈએ, જાળા રોજે પાડવા જ જોઈએ. અનંત પ્રકારના કર્મો વિશે માણસોની આસક્તિ હોય જ છે. અનંત પ્રકારના કર્મો વિશે કે ચાદર કેટલા દળ ધોવા નાખવી, 1 દળ નાખવી કે 2 દળ નાખવી, મેલી તો થઈ જ નથી, થાય કે ના થાય, અમારે તો રોજ કાઢી જ નાખવાની. અનંત પ્રકાર માણસોની માનસિકતા માણસે જુદી હશે અને માણસે નહીં, પાછી માણસની પણ સંજોગો બદલાતી રહેતી હશે. અમુક મહેમાન આવે એટલે 1 દાડે કાઢી નાખવાની, બીજો હોય તો 2 દાડા ચાલશે, ત્રીજો હોય 3 દાડા ગમે તે. ટૂંકમાં જબરદસ્ત કર્મની આસક્તિઓ રહેતી હોય છે માણસની. અને બિચારો એ એટલો લાચાર હોય છે કારણ કે આ વસ્તુઓ જ એના જીવવાનો આધાર છે. જીવે કેવી રીતે, કશું કામ જ ન હોય તો જીવે કેવી રીતે. એ તેને કામ છે રોજ ચાદર કાઢવાની, ધોવાની, સુકવવાની, સુકવ્યા પછી લેવાની, ગળી વાળવાની, પછી પાથરવાની, પછી બધા આવે કહેવાનું જો હું તો રોજ ચાદર બદલી નાખો. હા તો આપણે બિચારા સમજતા જ નથી કે આપણે કેવી રીતે જીવીએ છીએ, જીવવાનો આધાર શું છે. એટલે સમજવું જોઈએ કે આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે કયા પ્રકારના અહંકારોને પોષીને જીવીએ છીએ અને એ જીવવાનો આધાર છે તો કર્મ યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસોનુસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી. કોઈ પ્રકારનો સંકલ્પ એને જન્મતો જ નથી કે આ કરવું જોઈએ કે આ ના કરવું જોઈએ. એ કેવળ પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુઃ, એનું શરીર પ્રારબ્ધને સોંપાઈ ગયું છે અને નારાયણ એનો જે ઉપયોગ કરવો એ કર્યા કરે, એને એમાં કશો વાંધો નથી. હજુ આ તો સાધક છે, વિવિધશા સંન્યાસી છે એટલે જ્ઞાની નથી થયો, પણ એને દુનિયામાં આ લોક કે પરલોકના સુખ પ્રાપ્ત કરવા એવો પુરુષાર્થ નથી. હવે એનો પુરુષાર્થ એક જ છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું, એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી, આટલો પુરુષાર્થ છે. પરંતુ એ સિવાયની આ લોક કે પરલોકની કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ સુખ આવું કશું જ પ્રાપ્ત કરવાનો મનમાં સંકલ્પ, સર્વ સંકલ્પ સંન્યાસી એટલે આ પ્રકારના સંકલ્પ કે આ કરવું જ જોઈએ કે નાશ કરવો જોઈએ, આ ભોગવવું જ જોઈએ કે ના જ ભોગવવું જોઈએ. એટલે યદા ન ઇન્દ્રિયાર્થેષુ ન કર્મસોનુસજ્જતે. ઇન્દ્રિયોના વિષયોમાં કે કર્મમાં એ બંને વિષયનો કોઈ સંકલ્પ જન્મતા નથી. એવો સંન્યાસી થઈ ગયો છે ત્યારે એને યોગારૂઢ કહેવામાં આવે છે. 6થા અધ્યાયમાં કહેવામાં આવ્યું અને પછી આત્મસંયમ યોગ એટલે કે ધ્યાનનું વર્ણન કરવામાં આવ્યું. એટલે હવે આ માણસને ઘર છોડીને એકાંતમાં જવાની છૂટ છે.
જ્યાં સુધી મારું મોઢું ચડી જતું હોય ને કોઈએ મને મનાવવો પડતો હોય ત્યાં સુધી કોઈની જરૂર છે જ. જ્યારે હું સ્વસ્થ છું, વિષયોના ભોગો કે કર્મ કશું મને આકર્ષતું નથી, ત્યારે પછી એ બહાર જઈ શકે છે. અને બીજી મહત્વની વસ્તુ એ છે કે જ્ઞાનની પ્રાપ્તિ માટે કર્મ શા માટે છોડવું જોઈએ? કારણ કે જ્ઞાન એમ કહે છે કે હું અકર્તા આત્મા છું, હું કશું કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તઃ મન્યેત તત્વવિદ. તત્વજ્ઞાની પુરુષ જુએ છે કે જેમ આપણે દાખલો આપીએ છીએ કે પંખો ફરે છે અને પંખો બધાને પવન નાખે છે, તો પંખાનું કર્તૃત્વ નથી કે ચાલો આજે આ માણસ આવા બિચારા બહુ મહેનત કરી છે, બહુ થાક્યા છે, ચાલો આપણે પંખો નાખીને પવન આપીએ, એવો પંખો વિચાર કરે છે? અને પંખો કે આણે ગઈ વખતે ચકલીને મારી નાખી હતી ને, બસ હવે તો એને બિલકુલ હું એ આવશે ને ત્યારે ચાલવાનું બંધ જ કરી દઈશ. પંખો આવો કોઈ નિર્ણય કરતો નથી. એટલે કે પંખો કામ કરે છે, એ ઠંડક આપે છે કે પંખો કદાચ ચકલીને મારી પણ નાખે, ગમે તે કરે છે, પરંતુ પંખાને મને આનાથી પુણ્ય થશે કે પાપ થશે, આ કરું કે આ ના કરું, આ માણસ છે માટે કરું અને પેલો છે માટે ના કરું, આવા કોઈ પ્રકારના સંકલ્પ, પૂર્વ સંકલ્પ કે પૂર્વ આયોજન પંખાના મનમાં નથી. પંખાને તો મન જ નથી ને, પણ પંખાને મન નથી, આ સાધકને મન છે. અને છતાં પણ એ આટલો સ્વસ્થ છે કે પંખાનું કામ છે કે ફરતો હોય ત્યારે જે આવીને બેસે એને હવા આપવી. આ સાધક પણ પોતાને આટલો સ્વસ્થ અને સ્વતંત્ર બનાવે છે કે મારું કામ જે હોય એ સામે કોણ છે એના આધારે નક્કી નહીં થાય, મારે જે કરવું યોગ્ય છે હું કરીશ. પછી ન કરવાને અનુકૂળ માણસ હોય તોય કરીશ. મારે સત્સંગ માટે જવું છે ને મહેમાન આવે છે, મારે જવાનું છે એટલે હું જઈશ. અને દુશ્મન આવ્યો છે તો સત્સંગ કરું કે ના કરું? સત્સંગ કરું. જે નહીં એને નક્કી કર્યું છે કરવાનું. વ્રત હોય, જપ હોય, તપ હોય, સાધના હોય, અધ્યયન હોય, જે કરતો હોય તે તો બહારની પરિસ્થિતિઓથી સ્વતંત્ર રીતે એ કરવાને માટે પોતાની જાતને તૈયાર કરે છે. કર્મ એ કર્તૃત્વ વગર થઈ શકતું નથી. કર્મને માટે કર્તૃત્વ હું કરું છું, આ કર્મ સારું થવું જોઈએ, હું કરું છું માટે કોઈકને યોગ્ય, મને યોગ્ય હોવું જોઈએ, કોઈકને ઉપયોગી થવું જોઈએ, મને ઉપયોગી થાય અથવા કોઈને ઉપયોગી થાય. તો કર્મ કરવામાં કર્તૃત્વ એટલે પૂર્વ સંકલ્પ કે નિશ્ચય કે સ્વતંત્રતા, કરવું કે ના કરવું, આવી સ્વતંત્રતા કર્મ કરવામાં છે. જ્ઞાનમાં એવી સ્વતંત્રતા નથી. આ ગુલાબને લાલ તરીકે જોવું કે લીલા તરીકે જોવું, ગુલાબ તરીકે જોવું કે મોગરા તરીકે જોવું, એ સ્વતંત્રતા મને નથી. એ ગુલાબ જ નક્કી કરશે કે આને લાલ ગુલાબ તરીકે જોવું જોઈએ. એમાં કર્તાની, મનુષ્યની કોઈ સ્વતંત્રતા નથી. પણ ઘેર ગુલાબનો છોડવાવો કે મોગરાનો છોડવાવો એ સ્વતંત્રતા મારી છે. એટલે કર્મ કરવામાં કર્તૃત્વ રહેલું છે. જ્ઞાન અકર્તા આત્માનું છે, જેમાં કર્તૃત્વ રહેતું નથી. આ ફૂલનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ ફૂલ નક્કી કરશે. એમ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ આત્માનું સ્વરૂપ નક્કી કરશે કે જ્ઞાન કેવું હશે. એમાં જો મને નક્કી કરવાની ટેવ હંમેશા પડી જ હોય કે હું જ નક્કી કરું કે કેવું હોય, તો આત્માના સ્વરૂપનો નિશ્ચય પણ હું જ કર્યા કરીશ. અને જ્યાં સુધી એવું કરીશ ત્યાં સુધી સાચા સ્વરૂપનું જ્ઞાન નહીં થઈ શકે. કર્તૃત્વ અને અકર્તૃત્વ આ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. એટલા માટે જ્ઞાન અને કર્મનો વિરોધ છે. માટે કર્મ હોય ત્યાં સુધી જ્ઞાન થઈ શકતું નથી. આ શાસ્ત્રોએ કોઈ નિયમો નથી બનાવ્યા કે આમ જ કરો ને આમ ના જ કરો. આપણે કહ્યું એમ આપણી સંસ્કૃતિએ કે આપણા શાસ્ત્રોએ કોઈ જગ્યાએ શાસન અક્કલ વગર નથી કર્યું કે તમારી સમજમાં ઉતરે કે ના ઉતરે અમે કહીએ છીએ માટે કરો, એવું ક્યાંય નથી કહ્યું. એ દરેક વસ્તુ સમજાવે છે અને આપણને સમજ પડે છે કે વાત સાચી છે. જ્યાં સુધી કર્તૃત્વ હોય ત્યાં સુધી અકર્તૃત્વ ના હોઈ શકે. અકર્તૃત્વ શીખવું હોય કે મેળવવું હોય ત્યારે કર્તૃત્વ ના હોઈ શકે. અને માટે બંનેનો વિરોધ છે. આથી કર્મનો માણસ ત્યાગ કરે છે. દૃઢતરમ કર્મ આશુ સંત્યજ્યતામ. તો કર્મ છોડીને હવે શું કરે? એટલે હવે એણે ગુરુની પસંદગી કરવાનો વિચારવો જોઈએ. ક્યાંક એને હવે જાણવું પડશે. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તિ અકૃતઃ કૃતેન. તો અકૃતઃ કૃતેન કર્મણા નાસ્તિ. આગળ આ મંત્ર જોઈ ગયા હતા આપણે મંડકોપનિષદનો. હવે એને શું કરવાનું? એને સમજ પડી કે નિત્ય સુખ મારે જોઈએ છે. એક, સંસારમાં ક્યાંય નિત્ય સુખ મળી શકશે નહીં.
કર્મ હંમેશા એનું ફળ અનિત્ય સુખ આપનારું જ આપશે. માટે કર્મ જો નિત્ય સુખ ના જ આપતું હોય અને મને નિત્ય સુખમાં જ રસ હોય તો કર્મ કરવાની જરૂર ખરી કે નહીં? અને જો જરૂર નહીં તો વળગી રહેવું કે નહીં? ના, જરૂર તો કશી નહીં, તો છોડે નહીં કર્મ. તો જરૂર નહીં અને છોડવું એની વચ્ચેનો પાછો ગાળો શેને માટે જાય ખબર નથી. એટલે જેમ જેમ સમજાતું જાય ને તેમ તેમ ચાલે માણસ આગળ, તો એની સાધના થઈ શકે. સમજી સમજીને બધું બળીને ભરતો જાય અને પછી ઉપયોગ જ કશો ના કરે, એ સમજને શું કરવાની? પણ જેમ સમજાય તેમ તેમ જીવનમાં આને ઝેર કહેવાય, એટલે હવે ના ખવાય. માનો કે પેલું ડાયાબિટીસ થયો ને અત્યાર સુધી મીઠાઈ ખાતો તો હવે ખબર પડી કે મીઠાઈ ના ખવાય આપણાથી, એ ખાઈશું એટલે મરવાનું વહેલું આવશે એમ, તો સમજ હા સારું. પછી પાછું કાલ પડી પાછી મીઠાઈ ખાય, તને ડોક્ટરે કહ્યું કે મીઠાઈ ખાઈશું તો વહેલું મરીશું, કે હા એ નહીં, હા એ તો મને સમજ પડી ગઈ. પછી પાછી મીઠાઈ ફરી પાછો ખાવા માંડે. તો સમજ કેમ પડી કહેવાય? જ્યાં સુધી એને જે વસ્તુ છોડવી જોઈએ એ સમજાયા પછી એ છોડે નહીં, બરાબર? અથવા પકડવી જોઈએ. માનો કે આ દવા ખાવી જોઈએ એવી સમજ પડી પણ દવા ખાઈ નહીં. આટલા આસન કરવા જોઈએ સમજ પડી પણ આસન કરે નહીં. પ્રાણાયામ કરવા જોઈએ, યોગાસન કરવા જોઈએ, ચાલવા જવું જોઈએ, દવા ખાવી જોઈએ, એ કઈ વસ્તુ કરે નહીં. બધી સમજ પડી ગઈ. રોજ સરસ પ્રવચન બધું સાંભળવાનું, સમજ બધી પડી જાય તો જીવનમાં લાભ ના મળે તો જો આ તો બહુ પ્રેક્ટિકલ સાયન્સ છે. અહીં કે આમ થિયરી ભણીને પછી હિમાલયમાં જઈને ધ્યાન કરીશું અને પછી મોક્ષ થશે એવું નથી. શ્રવણથી જ જ્ઞાન કયું છે. ત્યારે જ્યારે સાધક શ્રવણની જોડે જોડે ચાલતો હોય અને સમજતો હોય કે હવે દૃઢતરમ કર્મ છોડવા જોઈએ, વિહિત કર્મનો ત્યાગ કરે અને હવે મારે નિત્ય વસ્તુ છે એ માત્ર જાણવાની જ હોઈ શકે, નિત્ય વસ્તુ પ્રાપ્ત કરવાની ના હોઈ શકે. અપ્રાપ્ત હોય એ મળે તો નિત્ય ના જ હોય. નિત્ય વસ્તુ અત્યારે આ ક્ષણે હોવી જ જોઈએ. આમ કેટલાક મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંતો, વેદાંતના સિદ્ધાંત એવું નથી કહેવું આપણે. આ તો આપણને નાનું મોટું વિજ્ઞાન, નાનું મોટું કોઈક શાસ્ત્ર કશીક અક્કલ હોય તો ખબર તો પડી જ જાય ને કે નિત્ય કોને કહેવાય? આ ક્ષણે ના હોય એને નિત્ય કહેવાય કે ના કહેવાય? ના જ કહેવાય. મારે શું જોઈએ છે? નિત્ય જોઈએ છે. નિત્ય જોઈતું હોય અત્યારે ના હોય તો નિત્ય હોય કે ના હોય? ના હોય. માટે અત્યારે હોવું જ જોઈએ. નિત્ય શું જોઈએ છે? દુઃખ? ના, નિત્ય સુખ જોઈએ છે. સાથે કહ્યું કે સુખ જોઈએ છે કારણ કે સુખ ગમે છે મને. સુખને માટે હું બધી મહેનત કરું છું, દુઃખ આવે તો કાઢી નાખવા માંગુ છું. એટલે નિત્ય સુખ મારે જોઈએ છે એ નક્કી છે. કારણ કે એ નિત્ય છે માટે અત્યારે હોવું જોઈએ. પણ હું એની રાહ જોઉં છું એટલે નિત્ય સુખ નહીં હોય. પણ શાસ્ત્રોએ કહ્યું છે કે નિત્ય છે અને નિત્ય શબ્દ પણ કહે છે કે નિત્ય છે. શાસ્ત્રોએ કહ્યું છે કે સુખ અત્યારે છે જ, વળી નિત્ય શબ્દ પોતે પણ કહે છે કે નિત્ય હોવા માટે અત્યારે હોવું જ જોઈએ. તો પછી મને જણાતું કેમ નથી? એનો અર્થ કે અજ્ઞાનનું અંતર મારી અને નિત્ય સુખની વચ્ચે હોવું જોઈએ. તો નિત્ય સુખ છે એ માત્ર જાણવાની વસ્તુ છે, મેળવવાની વસ્તુ ના હોઈ શકે. જો જાણવાની હોય તો હવે હું કેટલી ઉઠબેસ કરું, કેટલા પ્રાણાયામ કરું, કેટલી ગાયત્રીના અનુષ્ઠાન કરું, શું કરું તો નિત્ય સુખ મને મળે? આમ તબક્કાવાર માણસ સ્પષ્ટ નિશ્ચય કરતો જાય કે વસ્તુ શી છે? જાણવાની છે. તકલીફ ક્યાં છે? અજ્ઞાનમાં છે. ઓકે, હવે જાણવાનું જ છે તો જાણવા ક્યાં મળશે? બરાબર ને? એટલે પછી જ્યાં જાણવા મળશે ત્યાં જવા તૈયાર છે. તો જાણવા માટે જે જાણતો એની પાસે જવું પડે. ના જાણતો તો કે નહીં મને જણાવી શકે. જે જાણે છે એની પાસે જવું જોઈએ. એ જાણનાર કેવો હોવો જોઈએ? ક્યાં હોવો જોઈએ? તદ વિજ્ઞાનાર્થમ સહ ગુરુમ એવ અભિગચ્છેત. એને ગુરુ પાસે જવું જોઈએ. ગુરુ કેવા હોવા જોઈએ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એ શ્રોત્રિય હોવા જોઈએ અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. શ્રોત્રિય કોને કહેવામાં આવે છે? શાસ્ત્રોનું અધ્યયન જેણે ગુરુ પરંપરામાં કર્યું છે. ગુરુની પાસે જઈને વિધિપૂર્વક જેણે અધ્યયન કર્યું છે અને જેને અધ્યયન કેવી રીતે કરાવવું એ સમજ છે. જો એ ગુરુ પરંપરામાં ભણ્યો હશે તો એને ખબર પડશે કે આવી રીતે ભણવામાં આવે છે, આવી રીતે ભણાવવામાં આવે છે. મનુષ્ય ઘણી બધી વાર જ્ઞાની હોય, મહાપુરુષો, ઘણા મહાપુરુષો આ જન્મે ભણ્યા જ ના હોય. રમણ મહર્ષિ, રંગ અવધૂત મહારાજ આપણી બહુ નજીકમાં, આવા મહાત્માઓ આપણી જાણમાં ક્યાંય ભણવા ગયા જ નથી અને છતાં બ્રહ્મનિષ્ઠ પુરુષો છે એ પણ સાચી વાત છે.
તો એમની પાસેથી આપણે જ્ઞાન મેળવી શકીએ ખરા કે નહીં? જેણે મેળવ્યું હશે એને ભલે મેળવ્યું હશે, પણ આપણે માટે આપણે એવી સલાહ નથી આપતા કે ત્યાં જવું યોગ્ય છે, કારણ કે એમને જ્ઞાન આપવાની જે પદ્ધતિ છે ને એની ખબર નથી. એ પૂર્વના સંસ્કારોને કારણે પૂર્વમાં કરેલી સાધના કે શ્રવણાદિ છે એના ફળરૂપે આ જન્મે જન્મતામાં જ્ઞાન પ્રાપ્ત કરી ગયા, અથવા કંઈક પ્રતિબંધો હશે, પ્રારબ્ધ ભોગવાતા દૂર થઈ ગયા અને કોઈક તબક્કે કોઈક ઉંમર એમનામાં જ્ઞાન પ્રગટ થઈ ગયું. પણ કેવી રીતે શીખવવું? જેમ કે એક સંગીતકાર છે, તો કેટલાક લોકો આમ નાના હોય ત્યારથી સંગીતના ક્લાસ ભરતા હોય, શિક્ષકો પાસે શીખતા હોય અને 5-15 વર્ષે વિશારદ વગેરે પરીક્ષા આપી સરસ રીતે ગાતા થયા હોય. પણ કેટલાક લોકો એવા હોય છે કે જે કશું શીખવા ગયા જ ના હોય અને એવું સુંદર ગાતા હોય, બધા રાગની સમજ પડતી હોય ને બધું જ ગાઈ શકતા હોય. તો કેટલાક લોકો શીખીને ગાતા થયા છે, કેટલાક શીખ્યા વગર ગાતા થયા છે. આપણે સંગીત શીખવું હોય તો કોની પાસે જવાય? જે શીખીને ગાય છે એની પાસે, કે એને શીખવતા આવડે છે. જે શીખ્યા વગર જ ગાય છે એને પૂછે કે ભાઈ ખબર નહીં, તો મને તો તમે કેવી રીતે શીખ્યા? કે મને તો આવડતું હતું. તો જે માણસ શીખ્યા વગર આવડે છે એ શીખવવાને માટે બહુ યોગ્ય જ નથી. કદાચ શીખવી શકે તો આપણું એનું પ્રારબ્ધ છે, પણ સામાન્ય રીતે રાજમાર્ગ એવો નથી કે જે પોતે ના ભણ્યો હોય એ આપણને ભણાવી શકે. એટલે શ્રોત્રિય એટલે જે આ જન્મમાં ગુરુ પાસે ગયો છે, અધ્યયન કર્યું છે અને જે પોતે શીખીને તૈયાર થયો છે, કેવી રીતે શીખવવું એ જાણે છે, એને શ્રોત્રિય કહેવામાં આવે છે. બ્રહ્મનિષ્ઠ એટલે પોતે જે શીખવે છે અને શીખ્યો છે એ ખરેખર એના અનુભવનો વિષય પણ બન્યું છે. એ કેળું કેવું હોય? ગળ્યું ગળ્યું હોય, પીળું હોય, લાંબુ હોય. હવે આમ કેળા વિશે બહુ સાંભળ્યું હોય એટલે વર્ણન તો સરસ કરે, પણ ખરેખર એને કેળું ખાધું ના હોય. તો કેળું ખાધું છે અને એ કેળાનું જે વર્ણન કરે અને નથી ખાધું એ વર્ણન કરે, આ ફેર પડે કે નહીં? બરાબર ને? એટલે વર્ણન સાંભળીને વર્ણન કરવું એ એક વસ્તુ છે અને ચાખીને અનુભવીને વર્ણન કરવું એ બીજી વસ્તુ છે. શ્રોત્રિય એટલે જે સરસ રીતે સાંભળીને આવ્યો છે અને સરસ, આમ કદાચ ઘણીવાર એવું પણ બને કે જેણે અનુભવ્યું છે એના કરતા સારું વર્ણન આ સાંભળેલો કરી શકે, બને એવું, કારણ કે એને બરાબર તૈયાર કર્યું છે, એ સરસ વર્ણન કરી શકે, એવું પણ બને. પણ છતાં જેણે ખાધું છે એ એક્ઝેક્ટલી જેવી રીતે, એટલે જેણે ખાધું છે એ એક પ્રકારે વર્ણન કરશે, જેણે સાંભળ્યું છે બીજા પ્રકારે વર્ણન કરશે. પણ જેણે ખાધું છે અને જે ગુરુજી પાસે ભણ્યો પણ છે, બરાબર, જે શ્રોત્રિય પણ છે અને અનુભવ પણ કર્યો છે, એ શ્રેષ્ઠ શિક્ષક છે. જેણે અનુભવ કર્યો છે એ કંઈક રીતે બતાવી શકશે ખરો પોતે કેવું અનુભવે છે તે, પણ છતાં એની પાસે વાણી નથી. જેની પાસે વાણી છે એને અનુભવ નથી કે કેવું છે. શ્રેષ્ઠ ગુરુ એ છે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે જે પોતે શીખ્યો છે ગુરુ પાસે અને શીખવવાની પ્રક્રિયા જાણે છે. બ્રહ્મનિષ્ઠ એટલે જેણે પોતાની પૂર્ણતાનો કે આનંદનો કે નિત્ય સુખ સ્વરૂપનો અપરોક્ષ સાક્ષાત્કાર કર્યો છે. કારણ કે નહીતર તો પેલો ચેલો તો રડતો જ, ગુરુ રડવા મળે કે આ લોકો કઈ કહે છે તો ખરા કે આનંદ સ્વરૂપ છે, પણ જુઓ ને હવે કોઈ આપણને સાંભળવા આવ્યું ને આટલા માણસ આવ્યા, 5 માણસ, કેવું લાગે? તો દુઃખ તો થાય જ ને. હવે જો એ આનંદના સ્વરૂપનો અનુભવ ના હોય તો એનામાં જે પેલો રણકો હોય ને, રણકો ના હોય. એ કહે છે, કારણ કે એને જ ખાતરી નથી કે ખરેખર આ બ્રહ્મવિદ્યા સુખ આપશે કે નહીં. કહે છે ખરા ભાઈ, આ શ્રુતિઓ પણ બધું કહે છે તો ખરા, પણ તમે ખબર છે સુખ જોયું છે કોઈ દાડો? કે આમ તો નથી, એવું તો કેવી રીતે કહેવાય? પણ છતાં એ અનુભવ નથી થયો અને એટલા માટે માણસ એ સુખમાં રણકો વ્યક્ત નથી થતો એના. તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ મળે ગુરુ એ શ્રેષ્ઠ છે. બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય તો જઈને આદર, પ્રણામ ને આદર તો બધાનો કરવો, એમાં તો પ્રશ્ન નથી આવતો, આશીર્વાદ લેવા. પણ ત્યાં આપણે જાજુ મેળવવાની આશા નહીં રાખી શકીએ. આપણે સમજીએ છીએ કે આ અવિચારથી સિદ્ધ સંસાર છે. અવિચાર એટલે ખોટી દિશામાં કરવામાં આવેલો વિચાર. આ સંસાર સત્ય છે અને જુઓ ને, મારા માતા પિતાએ જન્મ આપ્યો એટલે મારા માતા પિતા તો કહેવાય જ નહીં, અને એમનો બીજો દીકરો છે મારો ભાઈ તો કહેવાય જ નહીં. હવે આપણે સંસારને સત્યતા આપવા ટેવાયા છે અને એના આધારે વિચાર કરવા ટેવાયા છીએ, એટલે આપણે હંમેશા એને સત્ય માનીને વિચાર કર્યા જ કરીશું, એના ઉપર બધું ચણતર ઊભું કરીશું.
એટલે એ ખોટું પણ હોઈ શકે એ દિશામાં તો વિચાર કરવાના જ નથી ને આપણે. એટલે હંમેશા આપણે રીતે જે વિચાર કરતા આવ્યા છીએ એને કોઈ ખોટો બતાવી આપે એવાની જરૂર પડશે. એટલે ખોટા વિચારથી અવિચાર વિચાર ન કર્યો તો કશું નહોતું, ઊંઘી ગયા. વિચાર ના કરો તો ઊંઘી જવું. તો ઊંઘમાં કોઈ સંસાર નથી. ઊંઘીને ઉઠ્યા પછી સંસાર છે. સંસાર એટલે શોક અને મોહ. સંસાર એટલે આ બધું દેખાય છે એવું નહીં. સંસાર એટલે દુઃખી થવું, શોકગ્રસ્ત થવું, સ્પર્ધામાં ઉતરવું વગેરે વસ્તુઓ. તો જાગ્યા પછી ખોટો વિચાર શરૂ કર્યો પાછો. તેવો વિચાર કે જોઈ પેલો આવશે મારું પડાવી જશે, એ તો હંમેશા આવું જ કરે છે, આ મારું લઈ લે છે, પેલો મને બહુ પ્રેમ કરે છે, આ તમારે માટે બહુ ઉપયોગી છે. આ પ્રકારના વિચારો બધી વસ્તુઓને સત્યતા આપવાથી થાય છે. અને એને કારણે વધારે રાગદ્વેષ વધ્યા જ કરે, ચાલ્યા જ કરે. આમાં બધું ચક્કર ચાલ્યા કરે છે. એટલે ખોટા વિચારથી સંસાર સિદ્ધ છે, માટે સાચા વિચાર દ્વારા જ એમાંથી મુક્ત થઈ શકાશે. સંસારમાંથી મુક્તિનું સાધન છે સાચી દિશામાં કરવામાં આવતો વિચાર. અને એ વિચાર કરવાનું આપણને કોઈએ કહેવું પડશે કે તું જે વિચાર કરે છે એ ખોટી દિશા છે. કારણ કે મારા જે આ બધા રીતે જ વિચાર કરે છે. મારા મા બાપ એવું શીખવ્યું છે, મારા શિક્ષકો, મારા મિત્રો, મારા ભાઈ બહેનો, મારા આસપાસના સ્વજનો, સગાઓ, સહોદરો, બધા જ લોકો આ દિશામાં જ વિચાર કરે છે કે આ નક્કર ભીત છે, સાચી છે, પેલો લઈ ગયો એ ખોટું કહેવાય, એ પણ સાચું જ છે, આ દરરોજ લઈ જાય છે માટે દુશ્મન છે, એ પણ સાચું જ છે, આ માણસનો ભેદ સાચો છે, કાળા ગોરાનો ભેદ સાચો છે, જીવ જગતનો ભેદ સાચો છે, જીવ ઈશ્વરનો ભેદ સાચો છે, જગત ઈશ્વરનો ભેદ સાચો છે, જીવ જીવનો ભેદ સાચો છે. બધા ભેદ સત્ય છે, એના આધારે જ વ્યવહાર ચાલે છે. શાસ્ત્રોને કેવું છે કે ભેદ મિથ્યા છે, ભેદ કલ્પિત છે. સવિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન. તો જગત જેમ અરીસામાં દેખાતું હોય અને કેવું હું એક જ ઉભો છું, મારી સામે 50 અરીસા છે તો હું 50 વત્તા 1 51 દેખાવું ને. હું 51 હું છે ખરા કે નથી? બસ એવી રીતે આ જગત દેખાય છે. એ અરીસામાં દેખાતી અનેકતા જેવી એક અનેકતા છે. એક જ પાણી છે અને બરફના 5-25 ટુકડા થઈ ગયા તો 25 કહેવાય કે નહીં? પાણી એક જ છે, પાણી જ છે. એમ કંઈક આવી રીતે સમજાવીને, પરંતુ આ સમજવું કે જાણવું પડે એવું છે અને માટે શિક્ષકની જરૂર છે. ગુરુ એવ અભિગચ્છેત, ગુરુ પાસે જ જવું જોઈએ અને ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. એટલે ગુરુની પસંદગી કરીને દૃઢતરમ કર્મ આશો સંત્યજ્યતામ. અને પછી શું કરવું? એટલે પછીના મૂલ્યમાં કહેવામાં આવ્યું સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ. તો હવે સત અને વિદ્વાન એવાની પાસે જવું જોઈએ. સત એનો અર્થ કર્યો બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાનનો અર્થ કર્યો શ્રોત્રિય. સત એવા વિદ્વાન એટલે સત સ્વરૂપ, સત જે પોતાનું પરમાત્માનું સ્વરૂપ છે એ સ્વરૂપ જેને પ્રાપ્ત કર્યું છે એ સત સ્વરૂપના વિદ્વાન. એટલે સત એટલે બ્રહ્મનિષ્ઠ, જેણે એ સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે, અને વિદ્વાન એટલે શ્રોત્રિય જે જાણે છે. તો સદ્વિદ્વાન, બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય એવા મહાપુરુષની પાસે ઉપસૃપ્યતામ એની નજીક વિધિપૂર્વક જવું. સૃપ્યતામ એટલે જવું, ઉપસૃપ્યતામ એટલે ઉપસદન કરવું, વિધિપૂર્વક ગુરુની શરણાગતિ સ્વીકારવી. પહેલા કયું હતું? સંઘ સત્સુ વિધીયતામ. ત્યારે આમ ઘેરથી જઈને સત્સંગ કરીને પાછો આવે. આમ એટલે આશ્રમમાં ગયો, ધારો કે નિજ ગૃહાત તોરણ મિનિટ ગમે તેમ ઘર તો છોડ્યું, પણ ધારો કે બનારસમાં કે હિમાલયમાં ક્યાંક ગયો, કોઈક આશ્રમમાં રહ્યો છે અને 5-25 જગ્યાએ સત્સંગ કરવા જાય છે. અને શું છે, કેવું છે, આમ તેમ બધું જરા ઓબ્ઝર્વેશન જોતો હોય કે શું ચાલે છે. હવે જરા એને લાગ્યું કે ના, હવે એક ચોક્કસ સમજ ઉપર આવ્યો, ચોક્કસ નિર્ણય ઉપર આવ્યો અને હવે એણે એક જગ્યાએ મહાપુરુષનું શરણ સ્વીકાર્યું. એણે ગુરુ તરીકે કોઈકને પસંદ કર્યા. બરાબર? એટલે ઉપસૃપ્યતામ વિધિપૂર્વક ગુરુની શરણાગતિ સ્વીકારવી. ઉપસૃપ્યતામ એટલે તદ ઉપસર્પણમ ચ સોપહારમ કાર્યમ. ગુરુજી પાસે ભેટ લઈને જવું જોઈએ. કેમ? રિક્ત હસ્તેના ન ઉપયાત રાજાનમ દૈવતમ ગુરુમ ઇતિ સ્મૃતે. સ્મૃતિ કહે છે કે ગુરુજી પાસે, દેવતા પાસે, રાજા પાસે અથવા વૈદ્ય પાસે ખાલી હાથે ના જવું જોઈએ, કંઈક લઈને જવું જોઈએ. શું લઈને જવું જોઈએ? ઉપનિષદમાં કહેવામાં આવ્યું સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ એવ અભિગચ્છેત. હાથમાં સમિત લઈને ગુરુજીની પાસે જવું જોઈએ. સમિત એટલે સૂકા લાકડા.
પહેલાના જમાનામાં ગુરુઓ યજ્ઞ કરતા, ગુરુઓ ગૃહસ્થ પણ હતા, યજ્ઞ યાગાદી કરતા, અને યજ્ઞમાં સૂકા લાકડાની જરૂર હંમેશા પડ્યા જ કરે. તો શિષ્ય છે એ હાથમાં સૂકા લાકડાનું સમિધ એટલે સૂકા લાકડા એ લઈને ગુરુજીની પાસે જાય છે. અત્યારના જમાનામાં હવે લોકો યજ્ઞ જ ના કરતા હોય અને લાકડાની ભારી બાંધી લોકો આવી જાય સવારના પહોરમાં, તો કાઢવા માટે મજૂર રાખવા પડે પાછા. એટલે એવું સમજવું કે ગુરુજીને ઉપયોગમાં આવે એવું કંઈક શોધી કાઢવું, વિચાર. કારણ કે એણે ઘણા દિવસો રહીને ઓબ્ઝર્વેશન કર્યું છે ને, બધા મહાત્માઓ ત્યાં જોતો હશે કોને કેવી જરૂરિયાત છે, કોનું જીવન શું છે, કોનો ક્રમ કેવો છે, આવું બધું જોયું હશે. એને શોધી કાઢ્યું હશે કે આ ગુરુજીને કે આ મહાત્માને શું ગમે છે, એમની જીવનચર્યા કેવી છે, એમની જરૂરિયાતો કયા પ્રકારની છે, આમ એને શોધી કાઢ્યું છે. એટલે એને ત્યારથી પ્રેમ થવા માંડ્યો છે. એમને જે આમ એને મહાત્મા માટે પ્રેમ હતો તો સરસ જ છે, પણ કોઈ એક મહાત્મા માટે ચોક્કસ પ્રેમ છે, અને એમાં પછી એને શોધી કાઢ્યું છે કે આ મહાત્માને શું ગમશે. તો મહાત્માને ઉપયોગમાં આવે એવી ભેટ લઈ જવી સારી, એવું સમજીને લઈ જવી, અથવા ઇન જનરલ કે સામાન્ય રીતે મહાત્માઓને અમુક વસ્તુ કામ લાગતી હોય એવું સમજીને. મુખ્ય તો સમિત કહેવામાં આવ્યું છે. સમિત એટલે સૂકા લાકડા. એ કહેવાનો કંઈક કારણ પણ છે કે ગુરુજી જ્ઞાનનો દીપક પ્રગટાવવાનો છે, અને એ દીપક પેલી સૂકી વાટ હોય ને, સૂકી એટલે ઘીવાળી ખરી પણ પાણી વગરની, ભેજવાળી વાટ હોય તો દિવાસળી લગાડીએ તો એમાંથી દીવો પ્રગટશે નહીં. લાકડા ભેજવાળા હોય અને ચૂલામાં નાખ્યા હોય તો પછી ગમે એટલી વાર સળગાવ્યા કરીએ, એટલું કેરોસીન ઉપર નાખે ને પછી કાકડો મૂકે ને ગમે તે કરે, પણ લાકડા ના સળગે તો ના સળગે. એટલું જ નહીં, પછી શું થાય, પાછું અંદરથી ધુમાડા નીકળે, અને પછી ફૂંકણી લઈને ગુરુજી ફૂંકણી મારવા જાય તો શું થાય, ગુરુજીને આંખો પડે. આ ચેલા એવા હોશિયાર હોય કે ભલભલા ગુરુજીની આંખોમાં ધુમાડો કરી દે. એટલે અંતઃકરણ જે શુષ્ક એટલે રાગ દ્વેષથી મુક્ત, અંતઃકરણમાં તીવ્ર રાગ દ્વેષ હોય ત્યારે પછી ગુરુજીનો કોઈ ઉપદેશ કશું કામ કરતો જ નથી. એટલું જ નહીં, આપણે ગુરુજી પર આરોપ કર્યા જ કરીએ કે જો એમને પેલો વાલો છે અને હું અળખામણો છું, જો એની જોડે આવું કર્યું, મારી જોડે આવું કર્યું, એની જોડે 5 કલાક વાત કરી, મારી જોડે 5 મિનિટ વાત કરી, એને કે ભિક્ષા માટે ગયા, મારે અનંત વસ્તુઓ, એન્ડલેસ. એટલે આપણા મનમાં જે રાગ અને દ્વેષ હોય એને આપણે ગુરુજી ઉપર પણ લાદતા, ગુરુજીની ગમે ત્યાં સમાજમાં પણ આપણે જયારે કોઈકને માટે કશું કહીએ તો પાપી સર્વત્ર સંકતે પાપમ, પાપીને બધે પાપ જ દેખાય. યુધિષ્ઠિર છે એને દુષ્ટ માણસ શોધવા મોકલીએ, યુધિષ્ઠિરને દુષ્ટ મળે જ નહીં, અને દુર્યોધનને સજ્જન શોધવા મોકલીએ તો દુર્યોધનને કોઈ સજ્જન મળે નહીં, દુર્યોધનને બધે દુર્યોધન જ દેખાય, યુધિષ્ઠિર મહારાજને બધે યુધિષ્ઠિર જ દેખાય. ઇન જનરલ તટસ્થ રીતે જોવા જઈએ તો આપણે ઓળખી શકીએ કે કોણ કેવું છે, પરંતુ એ સ્ટ્રાઇક એટલે આપણને આમ ચોંટી જાય કે આ કેવો દુષ્ટ છે. એવું નહીં કે ના ઓળખાય, પણ એનો વિરોધ ખાસ હોય કે દુષ્ટ જ છે, ના જ જોઈએ, આ સારો જ છે એટલે તો જોઈએ જ. આવા બધા બહુ રાગદ્વેષ ના હોય, ઓળખાણ ના પડે એવું નથી કહેતા, ભલે ઓળખાણ પડે પણ તીવ્ર રાગદ્વેષ ના હોય, કમસે કમ એને એકોમોડેટ કરી શકે રાગદ્વેષને, અથવા તો રાગનો વિષય જે હોય એને અને દ્વેષનો વિષય જે હોય એને ચલાવી શકે. તો અંતઃકરણ ઠીક અંશે આવું રાગદ્વેષથી મુક્ત હોય, એટલે કે રાગદ્વેષના ભેજથી મુક્ત હોય, એવું હોય ત્યારે એ પોતાની સાથે રહી શકે. જે અંતઃકરણ રાગદ્વેષ વાળું છે તો રાગ વાળું અંતઃકરણ રાગના વિષયમાં રહેશે અને દ્વેષ વાળું અંતઃકરણ દ્વેષના વિષયમાં રહેશે. કૌંસનું અંતઃકરણ ક્યાં રહેતું તો ખબર છે? કૌંસનું અંતઃકરણ 8માં રહેતું હતું ને, 8મો સતત એનું અંતઃકરણ 8માં જ રહેતું હોય કે આવશે અને મને મારી નાખશે, બરાબર. રાગના અને દ્વેષના વિષયમાં અંતઃકરણ રહેતું હોય છે. રાગદ્વેષ નથી એનો અર્થ એવો થયો કે અંતઃકરણ મારી પાસે રહેશે. હવે જે અંતઃકરણ મારી પાસે રહે એને ગુરુજી જ્ઞાન આપી શકશે ને. મારું અંતઃકરણ મને ઉપદેશ આપતા હોય ત્યારે હું ચિંતા કરું ઊંધિયું ક્યારે બનશે, તો ગુરુજી કેવી રીતે મને સમજાવી શકે. એટલે રાગદ્વેષથી મુક્ત અંતઃકરણ એ સૂકા લાકડાથી બતાવવામાં આવે છે. એ કે હું સૂકા લાકડા લઈને આવ્યો છું ગુરુજી, આપે માત્ર આમ દિવાસળી ચાંપવાની જ વાર છે, એવું પ્રતીક છે. એટલે માટે સૂકા અલબત્ત ઉપયોગના હતા જે જમાનામાં, અને એનાથી વધારે આ એનાથી સિમ્બોલાઇઝ થતું હતું, પ્રતીક થતું હતું
કે મારું અંતઃકરણ શુષ્ક છે, આપને હું ઉપલબ્ધ છું. હવે હું આપને ઉપલબ્ધ છું કે પેલા ગુરુજી કહે ના પણ તો આખી જિંદગી પણ ચાલ્યા કરે. ગુરુજી ગમે એટલું બિચારા નમ્રતા કરે, ગુરુજી જેમ જેમ નમ્ર થતા જાય એમ શિષ્યજીનો તારો ઊંચો ચડતો જાય. હા, પેલા ના એવું નહીં, આવું પણ પછી તો ચાલે છોડે જ નહીં ને. એટલે હવે આ બધી વસ્તુઓ હોય ત્યારે સંબંધ ચાલે, કદાચ લેવડ દેવડ ચાલે, સંબંધ ચાલે, ઉપયોગ હોય પરસ્પર. કારણ કે ગુરુજીનો આશ્રમ તો ચલાવવાનો જ હોય ને, એટલે પછી ચેલા ના હોય એવા લોકો જોઈએ થોડા. બધા ચેલા હોય તો પછી એડમિનિસ્ટ્રેશન કોણ કરે? એટલે અને એડમિનિસ્ટ્રેશન કરનારા ચેલા ના થાય, એ જુદું જ ચાલતું હશે, ખબર નથી. અથવા એ મહાત્માઓ નસીબદાર હશે કે શિષ્ય હોય અને સંચાલનની કે એડમિનિસ્ટ્રેશનની સેવા પણ કરતા હોય. ઘણું ખરું નથી જોવા મળતું કે સંચાલન કરનારાઓ પણ નમ્ર હોય, પણ હોય પણ છે. એટલે એ આદર્શ વસ્તુ કહેવાશે કે જો મહાપુરુષની આસપાસ સંચાલન કરનારાઓ પણ ખરેખર નમ્ર હોય, ભલે બ્રહ્મજ્ઞાની ના હોય, પણ ખરેખર એટ હિઝ ડિસ્પોઝલ. એટલે ગુરુજીની ઈચ્છા પ્રમાણે ચાલનારા, ગુરુજીનો આદર કરનારા, ગુરુજીને ના ધમકાવે તો બીજું તો શું કહીએ આપણે, આ તો ગુરુજીને ધમકાઈ નાખે. એટલે પછી ત્યાં આદાન પ્રદાન જ્ઞાનનો ના થઈ શકે. વ્યવહાર થઈ શકે જે થવો હોય તે, પરંતુ આદાન પ્રદાન ના થઈ શકે. કારણ કે પાણી ઉપરથી નીચે જ જાય છે, એ જાતે નીચેથી ઉપર નથી ચડતું. અને એટલા માટે જે આપણે આપણા અહંકારને નીચેના સ્તરે બેસાડીશું તો એ ઉપરથી નીચે આવી શકશે ને. એટલે આ બધી વસ્તુઓ ઉપસદનમાં આવશે. ગુરુ ઉપસદન એટલે ગુરુજીની પાસે ભેટ લઈને માણસ ગયો છે અને એ ભેટ બતાવે છે કે મારામાં રાગદ્વેષ નથી, આપનો આદર કરવા, આપની સૂચનાનો કે આપના ઉપદેશનો સ્વીકાર કરવા હું ઉપલબ્ધ છું. સદ્વિદ્વાન ઉપસેવ્યતામ. હવે કહે છે કે હું ગુરુ પાસે તો ગયો, પણ ગુરુ પાસે જઈશ એટલે મને ઉપદેશ શું કામ આપશે? નનો મયા ગુરુ ઉપગતો કિમર્થમ મમ ઉપદિશતિ. હું ગુરુ પાસે ગયો પણ મને ઉપદેશ શા માટે આપે? કેમ નહીં આપે? કસ્ય મત ઉપદેશેન પ્રયોજન અભાવાત. મને ઉપદેશ આપીને એને શું મેળવવાનું છે? આખરે મને શું મળશે એવી જ સમજથી બધા ચાલતા હોય તો ગુરુજીને મારી પાસે શું મેળવવાનું છે કે મને ઉપદેશ આપશે? તો કહે છે કે કેમ વળી હું ભેટ લઈને ગયો એટલે મને ઉપદેશ આપશે, વળી બીજું શું? એટલે ન છે ત્વયા સ ઉપહાર તયા એવ ગતત્વાત તદ ઉપહારમ દૃષ્ટા તુષ્ટ તવ ઉપદેક્ષ્યતિ ઇતિ વાચ્યમ. એવું ના માની લઈશ કે તું મોટી ભેટ લઈને જઈશ તે ખુશ થઈ જશે કે મોટી ભેટ લાવ્યો છે ને તો ચલો મોટો ઉપદેશ આપી દઈએ અને એનું ધન્ય. ના, એવું થશે એવું તું ના માની લઈશ. કેમ? વિરક્તસ્ય તસ્ય તદ ઉપહારેણ આપી પ્રયોજન અભાવાત. આ મહાપુરુષ વિરક્ત છે અને માટે તારા ઉપહારથી એને કોઈ સંબંધ નથી. હા, કેવી સ્પષ્ટ વસ્તુ છે. ઉપહાર વગર નહીં જ જવાનું, લઈને જ જવાનું. પણ લઈને જઈશ એનાથી એ ખુશ થઈ જશે અને તને ઉપદેશ આપશે એવી કઈ આશા બાશા રાખીશ નહીં. કારણ કે તારા ઉપહારની એને શી પડી છે? એને કોઈ પડી જ નથી. અને તો જ એ મહાપુરુષ જ્ઞાન આપી શકે અથવા એ પોતે જ્ઞાન મેળવી શકે. હવે નાના મોટા ઉપહારોથી જે ખુશ ને નાખુશ થતો હોય તો પછી તમારા મારા જેવા લોકો અને એવા મહાપુરુષોમાં શું ફેર પડી જાય? અને એટલા માટે ભેટના આધારે ખુશ થાય ને એના આધારે ઉપદેશ આપે એવું તો કશું હોઈ જ ના શકે. તો કહે છે કે પણ એ તો કૃપાસાગર છે ને, એને જઈશું એટલે ઉપદેશ આપવા માંડશે કે કૃપાસાગર છે, દયા છે. તો એટલે આપણે જઈએ એટલે પછી એમને દયા આવશે અને ઉપદેશ આપશે કે એવું પણ માનવાની જરૂર નથી. ન ચ કૃપાસાગરસ્ય ત્વદર્શન માત્રેણ ઉપદેશ સંભવતી ઇતિ કૃત્વા ન ત્વયા વિચાર કાર્ય ઇતિ વાચ્યમ. એવું ના માનીશ કે તારે એવું ચિંતન કરવાની જરૂર નથી કારણ કે તું કૃપાસાગર છે અને તું જઈશ એટલે ઉપદેશ આપી જ દેશે એવું પણ માનવાની જરૂર નથી. કેમ? કૃપાયાઃ અપી સહેતુકત્વાત દર્શન માત્રસ્યાપી અપ્રયોજકત્વાચ્ચ. કે કૃપા પણ થવાને માટે કારણ હોય છે. કૃપા મસ્તી નથી થતી. હા, ઇટ હેઝ ટુ બી અર્ન્ડ બાય એફર્ટ્સ. ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે, પણ એ કૃપા પણ પ્રયત્ન સાધ્ય છે. કૃપા અનાયાસ સાધ્ય નથી, કૃપા પ્રયત્ન સાધ્ય છે.
ભગવાન કૃપા કરે જ ભગવાન મળશે, પણ મફત કૃપા નહીં કરે. સૂર્ય ઉગ્યો છે અને બધાને પ્રકાશ આપે જ છે, કોઈ પક્ષપાત વગર આપે છે, પણ બારી ખોલું તો ને, મારે બારી ખોલવી પડશે. સૂરજ ભગવાનને કહેવું પડશે કે આવો આવો ભગવાન, મારા ઘરમાં આવો, મને પણ પ્રકાશ આપો, તો સૂરજ ભગવાન તરત પ્રકાશ આપશે. પણ બારી નહીં ખોલું તો કે મારી બહુ ઈચ્છા છે કે આવો, પણ સોરી નહીં આવી શકાય મારાથી, તે બારી નથી ખોલી. એટલે કૃપા પણ પ્રયત્ન સાધ્ય છે, એટલે માત્ર કૃપાથી મને ઉપદેશ આપશે એવી પણ આશા નહીં રાખી શકાય કે મારા દર્શન કરશે ને ઉપદેશ આપશે. તો દર્શન આપી અપરો જગતવાત, તારા દર્શનથી ઉપદેશ આપશે એવું પણ કંઈ શક્ય નથી કે એવું ઉપદેશ આપી દેશે. તો કરવું શું? એટલે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પહેલા તો જઈને પ્રણિપાત કરવા. પ્રણિપાત કરવા એટલે હું આપણે શરણાગત છું કેવું. તો જઈને પોતો સુપરવાઇઝર આવ્યો એમ સાહેબ થઈને ઉભો રહે પાછો, કેમ શું છે, શું ચાલે છે, કેમ ઉઠ્યા નથી હજુ, કેમ આટલું મોડું થઈ ગયું. આશ્રમ કેવો પડ્યો ગંદો, આવું જ રખાતો હશે આશ્રમ. આજકાલ આશ્રમો જ આવા થઈ ગયા છે. સેનેટરી ઇન્સ્પેક્ટર થઈને આવી જાય પેલો માણસ અને પછી આશા રાખે કે ગુરુજી આપણને ઉપદેશ કરશે, તો કેવું કશું થશે નહીં. તદ્વિધિ પ્રણિપાતેન. આશ્રમમાં ગયો એ તો જાણે મોટું એક પહેલું પગથિયું કર્યું. ખરી વાત છે કે ગયો આશ્રમમાં, ખરું, પણ જઈને પછી પાછું ત્યારે લગ્નને પગલે નવું નવું એને શીખવું પડશે કે જઈને શું કરવાનું, કે પ્રણિપાત કરવાના. તે પણ હરિઓમ તો કહ્યું કે હરિઓમથી ના ચાલે. હા, ત્યારે હાથ જોડીશું, હાથ ના જોડે પાછા, તો આમ કઈ ખબર નહીં, આમ આમ હરિઓમ કરે ને આમ કરે ને આમ કરે ને જાત જાતનું કરે, કેવું બધું ના ચાલે. સારું, બે હાથ જોડીશું, એવું ના ચાલે. કે માથું નમાઈશું, એવું ના ચાલે. કે જરા કેડમાંથી નીચે નમીશું, એવું પણ ના ચાલે. તો ઘૂંટણે પડીશું. ના પ્રણિપાતેન પ્રકર્ષેણ નિશ્ચયેન પાતેન. પાત એટલે પડવું, એટલે નીચે આખા પડી જવાનું. સાષ્ટાંગ 8 અંગ જમીનને અડે એ પ્રકારે પ્રણામ કરવા જોઈએ. આ પુરુષો માટે આ કહેવામાં આવ્યું છે. બહેનો માટે પંચાંગ પ્રણામનો સિદ્ધાંત છે. બહેનોને દંડવત પ્રણામની છૂટ નથી હોતી અને ભાઈઓને દંડવત સિવાયના પ્રણામની છૂટ નથી હોતી. ભાઈઓએ દંડવત કરવા જ જોઈએ. એ તો નાનપણમાં ટેવ પાડવી જોઈએ. હવે ઘરડા થાય એટલે શું થાય, નથી થતું, પહેલેથી કરતા એક્સરસાઇઝ પણ થાય થોડી. એટલે દંડવત પ્રણામ કરવાની બાળક જેટલું નાનું હોય ત્યારથી ટેવ પાડી દેવી બહુ જ સારી છે. 6 ફૂટનો થઈ ગયો એકવાર પછી નહીં લાગે. જ્યાં સુધી આટલું છે નાનું, બેટા જય જય કરો, જય જય કરે એટલે પગ ખેંચી લાંબો કરી દેવાનો એને. દંડવત પ્રણામ. દંડવત એટલે શું થશે? ઉરસા શિરસા દૃષ્ટ્યા મનસા વચસા તથા પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ પ્રણામઃ અષ્ટાંગ ઉચ્યતે. અષ્ટાંગ એટલે 8 અંગ જમીનને અડે. ઉરસા એનું વક્ષસ્થળ છાતી જમીનને અડવી જોઈએ. શિરસા મસ્તક જમીનને અડવું જોઈએ. દૃષ્ટ્યા 2 આંખો જમીન પર હોય. વચસા વાણીથી બોલતો હોય તો હું પ્રણામ કરું છું. મનસા મનમાં પ્રણામ કરે છે એવી ભાવના હોય. પદભ્યામ બંને પગ જમીન અડ્યા હોય. કરાભ્યામ હાથ જોડેલા હોય. જાનુભ્યામ તો જાનુ કે સાથળનો ભાગ પણ જમીન અડકેલો હોય. આવા જે પ્રણામ છે ને અષ્ટાંગ પ્રણામ કહેવામાં આવે છે. અને આટલું કરતા 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 તો ધ્રુજી જાય માણસ. કેટલા દાડા ઈચ્છા કરે, ઘેરથી નક્કી કરે કે આજે હું પ્રણામ કરીશ, પણ ત્યાં જઈને કોણ જાણે એવું થઈ જાય કે આમ ઉભો છે પાછો. ના, જેણે પહેલેથી નથી કર્યા એને માટે બહુ જ અઘરું હોય છે. એટલે આ પગથિયું પણ બહુ બહુ સમય લઈ લે. ઘણા બધા લોકો નથી કરી શકતા હોતા, હજુ ઘૂંટણ પડીને આમ ખરે આટલું કરે, ઘૂંટણ જમીન અડકાડે તોય પણ પછી આટલું. એટલે માથું નીચે મૂકવું, ઓહો. એટલે કેવા બાપુ છે એના પર આધાર છે ને. એટલે લોકો ના નમી શકે ને ના જ નમી શકે. સો આ બધી વસ્તુઓ પણ શરીરથી નથી નમાતું એ જુદી વાત છે. પણ અહીં કંઈક એવું હોય કે નમવા. અમે તો કોઈ અમારા ઘરમાં બાપ દાદા કોઈ નમે જ નથી, કોઈને નમીએ છે ને. હવે એવું ગૌરવ ને એવો ગર્વ હોય કે અમારા બાપ દાદામાં કોઈ નમ્યા જ નથી. અમારા બાપ દાદા કોઈને રાહબા જુએ જ નહીં. અમે કોઈને એવું વળી કેવું, કોઈની સેવા કરવાની, કોઈની પાસે ઉભા રહેવાનું, કોઈને પંખો નાખવાનો, કોઈને પગે લાગવાનો, એવું અમે ના કરીએ. એમાં ગૌરવ જેનું જોડાયું છે એ પગે લાગવાનું ગૌરવ કેવી રીતે ઉભું કરી શકે? એટલે શક્ય જ નથી. દંડવત પ્રણામ એટલે આપણે ઈચ્છીએ કે બહુ નાની, ઘણી વખત મેં એવું પણ જોયું છે કે પિતાઓ એમના દીકરાઓને કેમ, એટલે પિતાઓ એટલે આવી ઉંમરના 40, 45, 40
કંઈક છોકરા જેના હજુ 5, 7, 10, 15 વર્ષના થવા માંડ્યા હોય એટલે આપણે શીખવી, બેટા પગે લાગો, બેટા લાંબા થઈને પગે લાગો, ચલો લાંબા પગ કરી દો, હાથ જોડી દો, એટલે નાનું છોકરું કરવા માંડે. પછી પાછી યુવાનીનો ગાળો હોય ને 8, 10, 12, 15 સુધી કરે. મને લાગે છે 10મું 12મું એટલે કે 10 ને 15 વર્ષનો, બરાબર, 10મું એટલે 15, 16, 17 તો પાછો પેલો કરતા પેલો બંધ થઈ જાય. હા, અમુક ઉંમરમાં પછી આ બધું તો મારું જોયેલું જ હું કહું છું કે આપણી પાસે આવનારા બાળકો હોય જરા મોટા થવા મળે તો પાછા એકદમ ઊંચા થઈ જાય અમુક ઉંમરમાં, અને ત્યારે જરા યુવાની આવી જાય ને એવું બધું એટલે પાછી એને શરમ આવવા માંડે પગે લાગવાની, પાછું શરૂ કરાવી દેવાનું. ત્યારે મા બાપ પિતા એને કે બેટા પગે લાગ, પણ એ પિતા તો ના જ લાગતો હોય. એટલે એને ખબર છે કે હું નથી લાગી શકતો કારણ કે હું પહેલેથી નથી લાગ્યો, એટલે આ તો હું કલ્પના કરું છું કે એને એવું થતું હશે કે લાગ, કારણ કે છોકરાને કે છે કે લાગ, એનો અર્થ કે એને મૂલ્ય છે કે પગે લાગવું જોઈએ, છતાં પોતે નથી કરી શકતો કદાચ, એટલે ઈચ્છે કે છોકરો પગે લાગતા શીખે. આ તો ખાલી ફિઝિકલી લાગવાની વાત છે, પછી અંદર ભાવના જન્મવાનું તો પાછું કે દાડે થશે, એ તો બહુ મોટી ને પછીની વાત છે. પણ એકવાર એ પગે લાગતા શીખે. પ્રણિપાત એટલે પ્રકર્ષણ નિપાત નીચૈ પતનમ. પ્રકર્ષણ અત્યંત સારી રીતે. બહેનો માટે પંચાંગ પ્રણામ છે, એટલે ઘૂંટણ જમીન અડ્યા હોય ને માથું જમીન અડ્યું, હાથ જમીન અડક્યા હોય તો ગુરુજીની પાસે જઈને એ પ્રણિપાત કરી. પ્રણિપાત છે એ એના એટલે આમ તો એવી એક સમજ છે એની પાછળ કે જીવનમાં જે પ્રાપ્ત કરવું જોઈએ એ હું નથી કરી શક્યો અને આપ એ પ્રાપ્ત કરી શક્યા છો. હું પણ કાળા માથાનો માણસ છું, તમે પણ કાળા માથાના માણસ છો, પણ છતાંય કંઈક મારામાં નથી જેને માટે મને મૂલ્ય છે અને તમારામાં છે. બીજું કે તમારામાં છે એટલું જ નહીં, તમે મને એ આપી શકો એમ છો, અને એ આપવાને માટેની કરુણા કરવાની તમારામાં ક્ષમતા, પોટેન્શિયલ છે ખરો. એટલે એ હું સમજ્યો છું. પ્રણિપાતે બતાવે છે કે મારામાં એ સમજ છે કે કંઈક મારામાં નથી જે તમારામાં છે. તો એટલે ક્યાંક કશુંક મેળવવું હોય તો એના કરતા નીચા સ્તરે જઈએ તો જ મળે ને, અને હું નીચો નમો છે એનો કે મારે કંઈક મેળવવું છે. એટલે જેટલા અંશે આ સમજ આવતી જશે કે કશુંક મારામાં નથી જે ત્યાં છે, એટલા અંશે અંતર સમજાતું જશે, એટલા અંશે નીચા નમાતું જશે. જ્યાં સુધી એવું હોય કે આ મહાત્માનો આશ્રમ હું ચલાવું છું તો ઠીક છે, બિચારા બાપડા એમનું ચાલે કેવી રીતે, આ તો ઠીક છે કે આપણે સેવા કરીએ છીએ, આપણે આ કરીએ એટલે પેલું કરીએ એટલે ચાલે. જ્યાં સુધી આપણામાં આપણા વિષયની ઊંચાઈ અને મહાત્મા કંઈક અંશે આપણા ઉપર નભે છે, ઇન વોટ એવર વે. ઘણીવાર અન્નનું દાન કરનારા લોકો હોય, કારણ કે મહાત્માઓ આદર્શ રીતે તો કમાતા ના હોય, એમને કોઈ બેંક બેલેન્સ કે કશું ના હોય, લોકોની ભિક્ષા પર જ ચાલતા હોય. એટલે અને કેટલાક લોકો બધા મહાત્માઓને મળી આવતા હોય છે, અન્નપૂર્ણાઓ, કે જે એમને નિરાંતે ખવડાવે ને બધું જાત જાતનું ચાલતું હોય. એટલે પણ એ લોકો અંદરથી માને એવું કે આ બધું અમે સંભાળી લઈએ છીએ, આમ તેમની પાસે કશું નથી, તો અમે તો બેઠા છીએ ને, અમે સંભાળી લઈએ છીએ બધું. એટલે આવું હોય ને ત્યાં સુધી પેલા પ્રણિપાત અંદરથી જન્મે નહીં. કોઈકને અન્નની દ્રષ્ટિએ હોય, કોઈકને પૈસાની દ્રષ્ટિએ હોય, કોઈકને કંઈક સેવા કરી આપી, આશ્રમ બાંધી આપવાની, સમથિંગ. અનેક પ્રકારથી જ્યાં સુધી એવું હોય, આઈધર એક અથવા બીજા કોઈક પ્રકારથી, પણ એવું હોય કે મારા વડે એમની મદદ મળે છે, એનો અર્થ કે હું ઊંચો ને નીચા થઈ જ ગયા ને. અને એવું હોય ત્યારે પછી પ્રણિપાત જન્મતા નથી હોતા, અથવા પ્રણિપાત કરે ત્યારે પણ હી ડઝન્ટ મીન ધેટ અંદરથી એ ભાવ ઉત્પન્ન નથી થતો હતો. કઈ કામકાજ હોય તો કહેજો, આપણે છીએ જ, ચિંતા કરશો નહીં. એટલે અંદર જે નમ્રતા નથી આવતી એ માત્ર નમ્રતાનો અભાવ નથી બતાવતું, એ પેલી સમજમાં કંઈક બતાવે છે કે કોઈક સ્તરે એ સમજે છે કે એના કરતા હું વધારે છું અને એને હું ઉપયોગી કે મદદરૂપ છું. પણ એ મને મદદરૂપ છે એ વસ્તુ કંઈક કદાચ મહાત્મા સરસ છે, મહાત્મા પાસે ઘણું બધું છે અને જે છે એ બધે વહેંચવા જેવું છે, ઉપયોગી છે, પણ મારે એની ખોટ છે કે મારે જરૂર છે એવું ના સમજાય ત્યાં સુધી પેલો પ્રણિપાત થતો નથી હોતો. હા, કદાચ લાંબો થઈને પગે લાગે તોય
પણ હું રહી ગયો છું એના વગર, કે જ્ઞાન વગર અધૂરો છું, કે મારો મનુષ્ય જન્મ વેડફાઈ રહ્યો છે. મહાપુરુષોની સેવા કરનારા ભગવાન મોકલી જ આપે, કારણ કે એનું એને ચલાવવાનું છે. પણ એ સેવા કરનારને જો એવું ભાન જન્મે કે ઇટ ઇઝ મી હુ ઇઝ ઓબ્લાઇઝ્ડ, મને સેવા કરવા આવે તો ઝુંપડપટ્ટીમાં સેવા તો કરી જ શકાય છે ને, પણ મને મહાત્માની સેવા કરવાની મળી છે, મને બુદ્ધિ ચાલી છે, મારા મા બાપે વારસો આપ્યો છે, ગમે તે કારણથી, પણ કોઈક રીતે મને આવી તક મળી છે. અને ખરેખર આ જો ન મળ્યું હોત તો મારું જીવન વેડફાઈ જવાની તૈયારીમાં હતું, વેડફાઈ ગયું હતું, આટલા વર્ષો તો ગયા જ. પણ હવે મને આ મળ્યું છે અને હું લાભ લઈ શકું અને મારું કલ્યાણ કરી શકું. વાહ! જો આવું જન્મ્યા પછી એ પાછું ટકવું અઘરું છે, અને ટકે આખી જિંદગી ટકવું અઘરું છે. આ તો અત્યંત અશક્ય જેટલી અઘરી વાત છે કે મહાપુરુષની સામે હંમેશા એવું રહી શકે કે હું નમ્રતા દાખવું, એટલે કે એવી સમજ દાખવું એટલે દાખવવાનો પ્રશ્ન નથી, મને જન્મે એવી સમજ કે ખરેખર એ લાધી ગયા છે અને હું રહી ગયો છું. એક વ્યક્તિએ મને કીધું, જયારે સ્વામીજી મહારાજ મને લાગે 50 વર્ષના હતા, અને એક વ્યક્તિ બીજા એક સાધુ મને મળેલા, એ પણ 50 વર્ષના હતા. એટલે કે સ્વામીજીએ 50 વર્ષમાં રડી લીધું અને મેં રડી લીધું, એમના શબ્દ આવા હતા કે રડી લીધું એટલે કમાઈ લીધું, અને મેં રડી લીધું એટલે ગુમાવી લીધું એમ. એટલે જો કે આ બોલનાર ખરેખર એવું મીન કરે છે એવું નથી હોતું. હા, પાછું એ તો સારા શબ્દો વાપરવાની એક કેવો શબ્દ અલંકાર વાપરો ને એની ખુશી હોય. એટલી અંચય બુદ્ધિની હોય છે કે જેની આપણે કલ્પના જ ના કરી શકીએ. એટલે બોલે ત્યારે એ નમ્રતા અને પોતાની સાહિત્ય ઉપરની હથોટી બતાવવા માટે કહેતા હોય, અને અંદરથી એ ડઝન્ટ નેસેસરીલી મીન ઇટ, આવું બધું પણ ખરું જ હોઈ શકે. એમાં લાભ કે હાનિ જે હોય તે વ્યક્તિને પોતાને છે. એટલે પ્રણિપાત, તો પ્રણિપાત શરીરથી થાય, મનમાં હવે હું પ્રેમ આપને જ કરીશ. મારું પ્રેમાસ્પદ કોઈ હોય, એનો અર્થ એવો ને કે વ્યવહાર ના ચાલતો હોય, ચાલે, અને કહે ખરા કે તમને પ્રેમ કરું છું, જરૂર પડે તો બીજે બધો યોગ્ય વ્યવહાર ચાલતો હોય, અંદરથી ખબર છે કે એનો પ્રેમ જે જોડાયો છે એક મહાપુરુષ સાથે. એટલે અને પ્રેમ થાય ત્યારે કેવું થાય, યુવાનો અને યુવતીઓ એની જિંદગીમાં એ ગમે તે કરે ને પેલું ચિત્ત તો ત્યાં છે. અજાતા પક્ષા એવા માતારમ ખગાહ પૃથ્રાસુ ચતુશ્લોકીમાં શ્રીમદ ભાગવતમાં કહ્યું કે કેવો પ્રેમ હોય છે. તો પાંખ ફૂટી નથી એવા પક્ષીઓ છે, એ પેલા ચણ લેવા ગયેલા મા બાપને કેવી રાહ જુએ છે, એવો એને પ્રેમ હોય છે. અથવા ગાય બહાર ચરવા ગઈ હોય અને એના બચ્ચા કેવી રાહ જુએ છે, એવો પ્રેમ હોય. અથવા તો જે પ્રિયા છે અને એનો પ્રિયતમ બહાર ગયો છે અને એ વિરહી સ્ત્રી રાહ જુએ છે, એને કેવો પ્રેમ છે. આ બધા પ્રેમનો સરવાળો હોય એવો મહાન પ્રેમ એને જ્યારે ભગવાન માટે કે મહાપુરુષ માટે જન્મ્યો હોય, એને કોઈ સ્પર્ધા જ ના હોય. કોઈ પણ પ્રેમ એમાં આવીને ઉભો રહી શકે કે મને પ્રેમ તો ખરો, પણ એટલે ચોકડી, પણ હોય એટલે કશું ચાલે જ નહીં. પ્રેમ એટલે પ્રેમ, એમાં વળી પાર્ટીશન કે એટલે ભાગ કે ખરો, પણ મારો 90%, 10% ત્યાં 10% ટકો છે ને, વળી એક અડધો ટકો કશું ટકો ચાલે જ નહીં. એનો એકમાત્ર પ્રેમાસ્પદ હોય. એટલે પહેલા આ સગવડ વધારે હતી એટલા માટે કે ઘર બહાર છોડીને જવાનું હતું. અત્યારે તો ઘરમાં રહીને કરવાનું, એટલે બધે અહીંયા હોય ને ત્યાં હોય ને બધી સગવડ રહી શકે. પહેલા તો માણસે ઘર છોડ્યું એ સિવાય વિચાર એ જે ગૃહાત તોરણંબીને ગમે તેમ ઘર છોડીને જતો ને. એટલે હવે અને પાછું એને આપણા પૂજ્ય એટલે મોટા મહારાજ સ્વામી ચિન્મયાનંદજી મહારાજ કે કટિંગ ધ બોર્ડ રોપ્સ, એટલે જે નાવડીમાં બેસીને આપણે નદીને પાર ગયા જંગલમાં, એ નાવડી લાંગરવાની જ નહીં, નાવડી કાપીને છોડી દેવાની, દોરડું કાપી નાખવાનું, લાંગરવાનું નહીં, નાવડી છૂટી મૂકી દેવાની, જતી રહે પાછી જ્યાં જવું હોય ત્યાં. નાવડી બાંધી હોય તો પાછા જવાનું મન થાય, છોડી દેવાની. હવે જંગલમાં કોઈ બાપ ને માં નથી, ને કોઈ ભાઈ બહેન નથી, ને કોઈ મિત્રો નથી, કશું નથી. આ ગુરુજી છે, જે કરવું હોય તે કરો, સેવા કરવી હોય કરો, ને ખાવાનું મળે કે ના મળે એ તો ગુરુજીની મુનસફી પર આધાર છે ભાઈ. એટલે જોયું આવું હોય ને ત્યારે કેવી સમર્પિતતા આવે, કારણ કે રોટલો મળશે તો ગુરુજીની કૃપાથી, કપડાં મળશે ગુરુજીની કૃપાથી, રહેવાનું મળશે ગુરુજીની કૃપાથી. ભણવાની વાત તો પછી તો 12 વર્ષ ગાયો ને દોવાનું ને ગોબર સાફ કરવાનું જ આયા કરે, ભણવાનું હોય જ ના કોઈ દાડો. આ જ બધી સેવા ચાલતી હોય તો શું કરવાનું, જતો રહીશ. હા, જો ભણાવવું છે કે આજે ભણાવવું છે કે નહીં, હવે આ તો ચોક્કસ જતો રહીશ. ક્યાં જશે, કોઈ રસ્તો નથી જવાનો. તો જે આખો વ્યક્તિત્વનો ઉપસંહાર થઈ ગયો હોય ને, એટલે કોઈ જગ્યાએ ડિસ્ટ્રેક્શન જ ના હોય, જાય ક્યાં, ત્યારે કેવી એકાગ્રતા.
અથવા પેલું આમાં છોકરા ભણતા હોય, આપણાને મેડિકલમાં હોય ને આ છેલ્લું પેપર, જો આ પેપર સારું ના ગયું તો એડમિશન નહીં મળે, ખલાસ. અને ત્યારે ને દિવસ કે રાત કે ભાઈ કે બેન, લગ્ન કે બેસવું, કોઈ કશું જ યાદ ના આવે. આદર્શ વિદ્યાર્થીઓ હશે જે ખરેખર ભણતા હશે અને અંચયથી નહીં પણ જેન્યુઅનલી ભણી નંબર લાવતા હશે, આવા જે વિદ્યાર્થીઓ હશે એમને એમના ભણવાની આડે દુનિયાની કોઈ વસ્તુ દેખાતી જ નહીં હોય. એટલે અર્જુન વીંધતો હોય પક્ષીની આંખ, તો પક્ષીની આંખ સિવાય કશું જ ના દેખાય. એવી એકાગ્રતા હોય તો જ કામ કરી શકાય. હવે લોકલ વસ્તુઓ માટે આટલી એકાગ્રતા જોઈતી હોય તો આ નારાયણ બ્રહ્મનું જ્ઞાન મેળવવું હોય ત્યારે કેવી એકાગ્રતા જોઈએ. અને ઘરમાં બાપના બંગલામાં બેસીને ચારે બાજુ બાદશાહી ગાડીને, ઘોડાને, કબૂતરને, ચકલાને બધી જ વસ્તુઓ હોય ત્યાં ક્યાં એવી એકાગ્રતા આવી શકે? અથવા આણવી હોય તો એને માટે ગંભીર અત્યંત તીવ્ર પ્રયત્ન જોઈએ. ના જ આવી શકે એવું નથી કહેતા આપણે, પણ તો આપણે જબરદસ્ત, એટલે આપણે સમજવું જોઈએ કે આ શું છે, આપણે શેને માટે આમાં પ્રવેશ કરી રહ્યા છીએ, પ્રવેશ કર્યો છે, ચાલુ રાખીએ છીએ શેને માટે આખરે. જો જીવનનો પ્રકાર એનો એ જ રાખવો હોય તો આની જરૂર શી હતી? તો ઇતિહાસ, ભૂગોળ કે બીજું ભણીને ટ્યુશન કર્યા હોત કે તો વધારે પૈસા મળત, તે બેનું સારી રીતે કરત. આ તો એ બગાડ્યું ના એ બગાડ્યું. ત્યાં એટલે કે સત્સંગ થતો, સત્સંગ ભણાતું નથી ના, એટલે પેલામાં જીવ ના રહેતો હોય, અહીંયા આવે ત્યારે થાય કે ઘરની સેવા છોડીને આવવું પડ્યું અને પાછો ક્યારે પૂરું થશે, તો બે માંથી બે બગડ્યા બહાવાના. જો વેદાંત ભણવું જ હોય, આ તો હું મારે એવો વિચાર કરું કે જો આપણે જીવન કાઢ્યું જ છે તો એનો કસ પૂરો કાઢી જ લેવો જોઈએ, તો 100% પછી આનો લાભ લઈ જ લેવો જોઈએ. અને જો આ જન્મમાં મોક્ષ ના જ પ્રાપ્ત કરવો હોય અને મુલતવી જ રાખવું હોય તો ખાઈ પીને ધેર કરી લેવી જોઈએ, તો બે બગાડવાની જરૂર છે. પ્રણિપાત, પ્રણિપાતમાં આપણું શરીર આપણે સોંપ્યું છે સેવાને માટે, મન પ્રેમને માટે અને બુદ્ધિ સોંપી છે, અહંકાર સોંપે, બુદ્ધિ એનું સારથ્ય ગુરુજીને સોંપીએ છીએ. અર્જુનના સારથી ભગવાન હતા, અર્જુનના રથના નહીં, અર્જુનની બુદ્ધિના સારથી. કરીશ્ય વચનમ તવ, આપ જે કહેશો તે કરીશ. બુદ્ધિ એનું સારથ્ય ગુરુજીને સોંપ્યું છે. અને અહંકાર સમજે શું હવે, એમ કે પગે હવાર તો લાગ્યા હતા, ફરી જવાનું પગે લાગવાનું, કેટલી વાર પગે લાગવાનું, જાતે કંઈક મને પગે લાગો, આવા તો કઈ ગુરુ હોય? આપણી બુદ્ધિ એટલે બહુ ફળદ્રુપ હોય અને બહુ બહાના કાઢે, બહુ અંચય કરે. આ બધાની સામે રોજ એની જોડે આપણે ડીલ કરવું પડે. રોજ ને રોજ બુદ્ધિ અનંત પ્રકારના વાંધા ને વચકાવાના. સમજ તો પડી પણ એટલે પેલો અહંકાર ને કીડો છોડ્યો પાછો, પાછી સમજ પેલી 50 કલાક સમજેલે હા સમજ તો પડી, પણ પાછું બીજો દાડે બીજો પણ આવી જાય, ત્રીજો દાડે ત્રીજો પણ આવી જાય. આ બધા પણને એડ્રેસ કરીએ. એવું છે કે આપ ધારો કે એટલે મહાપુરુષોને હંમેશા પ્રશ્ન પૂછ્યા જ કરવા, તિતિક્ષામાં આ પણ આવી જાય કે આપણે આપણા મન જોડે રહીએ અને જરા એને એના પ્રશ્નો સાથે વાત કરવા દઈએ કે ખરેખર આ પ્રશ્ન છે ખરો, ખરેખર આપણને આ પ્રશ્નનો જવાબ નથી ખબર, ખરેખર જવાબ ખબર છે છતાં આપણે કેમ પૂછીએ છીએ? એટલા માટે કે આપણે જવાબને જીવવો નથી અને અંચય કરવી છે. એવું ખરું કે નહીં? આપણને ખબર છે જ કે એમાં સાચું શું છે, છતાંય પૂછીએ છીએ. કેમ પૂછીએ છીએ? એ તો ખરું, પણ એ ના કરી બીજો રસ્તો ખરો કે નહીં? એવું ના કરીએ ચાલે ખરું કે નહીં? આવું બધું. અહંકાર આપણે ગુરુજીને અર્પણ કરીએ છીએ. પ્રણિપાત છે એ આ બધી જ વસ્તુઓનું પ્રતીક છે, અભિવ્યક્તિ કરે છે. પ્રણિપાતેના એટલે ગુરુજીની પાસે ગયો, એને પ્રણામ કર્યા. પ્રણામ કર્યા પછી શું? એટલે હામું જોવું એવો નિયમ નથી. જોઈને પૂછે કે કેમ આવ્યા છો, એ તો જાણે બહુ મહાન અનુગ્રહ થઈ ગયો, પણ જાણે નોંધ જ નથી લીધી. મહાપુરુષો ગમે તે કરી શકે, તો શું કરવાનું? પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતા. દરરોજ ને દરરોજ એમના ચરણ એટલે પાદુકા પાછળ લોકો હોશિયાર હોય. લોકો એટલે બુદ્ધિ, આઈ વુડ સે, હું લોકોની વાત નથી કરતી, બુદ્ધિ એટલી બધી કુશળ હોય છે કે આપણને કોઈ માણસની હાજરીમાં એના પગ ધોવાનું ના ગમતું હોય. બરાબર, પગ છે ના ધોવાના, આપણે કે કોઈના પગ ધોઈએ, છતાં બુદ્ધિમાં મૂલ્ય છે ખરું. અહંકારને તકલીફ છે પગ ધોવાની, બુદ્ધિને મૂલ્ય છે કે કહ્યું છે કે પાદુકાનું સેવન કરવું. શું કરવું? એટલે જાય છાનામાના ચપેલા પાદુકા ધોઈ મૂકી દઈએ આપણે. હા, બુદ્ધિ આ કામ કરે. એટલે બુદ્ધિ એવો ખોટો સંતોષ પ્રાપ્ત કરે તે મેં સેવા કરી. હવે જો માણસ ખાનગીમાં તો ગમે તે કામ કરતો જ હોય છે, પોતાનો મળ ધોવાનો કે ગમે તે કામ, એ ન ગમતું ને નીચું કામ જ છે. ખાનગીમાં માણસ બધા કરે છે, કોઈની હાજરી. રામકૃષ્ણ પરમહંસ મહારાજ
ગંગાના કિનારે પોતાના વાળથી લોકોના મળ સાફ કરતા હતા. રામકૃષ્ણ પરમહંસ મહારાજ સવારે ગંગાના કિનારે જઈને પોતાના વાળથી લોકોનો મળ ત્યાગ કરવા, બધું ગંદવાળો કરતા હોય લોકો, એ કહે છે પોતાનો તો બધા સાફ કરે, બીજાનો કોણ કરે? તો અહંકારના ત્યાગ માટે જબરદસ્ત મહેનત કરવી પડતી હોય છે. એટલે ખાનગીમાં માણસ કરી લે, પણ જાહેરમાં પગે લાગવું કોઈને, એકાંતમાં પગે લાગે, જાહેરમાં પગે લાગવું. ઘણા લોકો એવું, મને બધી ખબર જ છે. એટલે કેટલાક લોકો આપણી પાસે આવે, માતાજી જરા અંદર આવજો ને, માતાજી અંદર જાય પછી તમે પગે લાગે, બહારના પગે લાગે, કોઈના દેખતા પગે લાગે કેવું લાગે, આ બધું. એટલે અહંકાર અનંત રમતો રમતો હોય છે, અને એમાંથી સાચે સાચા અર્થમાં પ્રણિપાત આપણે આપણા અહંકારને સોંપી. મેં કીધું એમ કે એ આજે સોંપ્યો એટલે કાલે સોંપાયેલો રહેશે એવું નિયમ નથી. કાલે પાછો ઊંચો થશે, પાછો ફરી ઊંચો થશે. સહસ્ર ફેણા ફૂફ હવે જેમાં ગગન ગાજે હાથીઓ. પેલો નાગરા એક પગ પર માથું મૂકે ભગવાન, બીજું ઊંચું થાય માથું, બીજા પર પગ મૂકે, ત્રીજું ઊંચું. હજારો માથાઓ છે નાગરા, થયા જ કરે ઊંચા. અને નારાયણ એક એક પગ પર માથું મૂકીને દબાવવા પડે, અને બધા દબાઈ જાય, બધા લોહી લુહાણ થઈ જાય. પ્રેમથી સ્વીકારે તો લોહી લુહાણ ના થવું પડે, અને ના સ્વીકારે તો ઘવાય તોય, ના સ્વીકારે તો ના સ્વીકારે, તૂટી જાય પણ છોડે નહીં. હા, આ બધું તે અહંકાર, આવો અહંકાર હોય છે. પ્રણિપાત આ બધાનું સમર્પણ સૂચવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.